પાસે બધું જ છે પણ છતાં એ લોકો ખુશ કેમ નથી રહી શકતા? ધેટ વોઝ ધ મોમેન્ટ કે જ્યાંથી મારી એક યાત્રા શરૂ થઈ કે યાર હેપીનેસ આ નથી. પ્લેઝર અને હેપીનેસ. પ્લેઝર ટેમ્પરરી છે. એટલા આંકડો હોવાથી, તમારા બેંકમાં હોવાથી, તમારા પરિવારના બધા જ સંબંધો પરફેક્ટ ચાલશે. આની હાઈટ નાની, આ ભાઈ ઊંચો, આ કાળી, આ ગોરી, કપલ કઈ મેચ નથી કરતું પણ બહુ સરસ જીવતું હશે. કોઈ એવી જગ્યા નથી કે અચ્છા આ જગ્યા પર પહોંચું એટલે હેપીનેસ મળી જાય. એ તો એક સફર છે. માણસને બધે ખુશ રહેવું જ હોય પણ તો બી એ નથી રહી શકતો. આ સમૃદ્ધિનો પાયો છે. જબર. અને મારા પરિવારની નીડ પ્રમાણે મારો 3 BHK ઓલરેડી ઓકે હતો. આપણું બટ બીજા લોકો પાસે ના હોવું જોઈએ. અને જરાક પૈસા હાથમાં મીઠું ઓછું પડે સાસુએ કઈ બોલી દીધું તો વહુને ખોટું લાગી ગયું. મારો નિર્ણય મારી પાયાની મજબૂતી છે. જે નિર્ણય એની મજબૂતીમાં છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું ઝીલ. હું છું જુલી. આપ સૌનું સ્વાગત કરીએ છીએ ઝીલ જુલી જમાવટમાં. જમાવટ એટલે શું થાય ખબર? જમાવડો. જમાવડો એટલે બસ બેસીએ ને આમ જમાવટ કરી દઈએ ને એવું. પણ તે ક્યારે એવું વિચાર્યું કે માણસ ભીડમાં હોય છે પણ છતાં એકલો હોય છે? હા, બહુ બધું. લોકો ફેમિલી સાથે રહેતો હોય છે પણ છતાંય છે ને એ પોતાને એકલો માનતો હોય છે. મિત્રો હોય છે જીવનમાં, ઘણી બધી વસ્તુ હોય છે, ઘર, ગાડી, બંગલા બધું હોય છે પણ છતાંય પોતાને એકલો માનતો હોય છે. હા, ઘણા લોકોને જોયા છે. તો આજનો પોડકાસ્ટ છે ને એ લાઈફ ચેન્જિંગ છે તમારા માટે. એવું કોઈ ગેરંટી નથી આપતું પણ તમે આ પોડકાસ્ટ સાંભળશો ને એટલે તમારા લાઈફની અંદર જે તમે કેટલી બધી વસ્તુ એવી હશે કે જે તમે પોતે જાતે ગોતતા થશો, જોતા થશો કે ઘણા બધા તમારા પર્સપેક્ટિવ બનશે કે બધું હોવા છતાં પણ કંઈ નથી, બરાબર? અને તમે જે કામ કરો છો એમાં તમને સેટિસ્ફેક્શન નથી, તમને એમ નથી કે યાર આપણે આમ મજા કરીએ છીએ, આનંદ કરીએ છીએ, એવું નથી. તો આજે એક મારા જૂના મિત્ર કે જે પોતે ડૉક્ટર છે, તો તેમણે તેમની 20 વર્ષની જર્નીમાં બરાબર ઘણા બધા દર્દીઓને તો સાજા કર્યા જ છે પણ તેઓ જ્યારથી સમજતા થયા બરાબર ત્યારથી એ સ્પિરિચ્યુઅલ જર્નીમાં અને લોકોની લાઈફમાં કન્ટ્રીબ્યુટ કરવામાં છે ને એ ટોપ નંબર પર છે. અને એમની ઓલવેઝ એ ઈચ્છા હોય છે કે લોકો આગળ વધે એમના જીવનના અનુભવો પરથી, આ પછી એમને વાંચેલું છે બરાબર, તો એમની પરથી કોઈ વ્યક્તિને આગળ વધે એવી એક એમની ઈચ્છા હોય છે. તો આજે આપણે વેલકમ કરીએ ડૉક્ટર નરેન્દ્ર પટેલ. સો વેલકમ સર. કેમ છો? ફાઇન. કે સો આજના પોડકાસ્ટમાં બહુ મજા આવવાની છે કારણ કે આજે છે ને આજે એમ કોઈ ટોપિક નથી, આજે કોઈ લખેલું નથી અને તમે આજે ટોપિક વગર દિલ ખોલીને વાત કરવાની દિલ ખોલીને વાત કરવાની છે, જીવનની વાત કરવાની છે. સૌથી પહેલો મારો પ્રશ્ન એ જ હતો બરાબર કે લોકો પાસે બધું જ છે પણ છતાં એ લોકો ખુશ કેમ નથી રહી શકતા? શરૂઆત કરીએ કદાચ મારા જીવનના ઉદાહરણથી, રાઈટ? કારણ કે આજે આપણે જે પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છે કે જીવનની અંદર આનંદ, હેપીનેસ ક્યાં છે. અને કદાચ આપણે એવું કહી શકીએ કે કદાચ કોઈ પણ માણસ જીવનમાં અંદર કાંઈ પણ કરે છે, મતલબ કાંઈ પણ કરે છે, અંત તો ખુશ રહેવાનો છે. આ વસ્તુને આપણે પહેલા ટકોર કરીએ કે ખરેખર એવું છે. કારણ કે તમે કે હું આજે અહીંયા બેઠા છે, ચલો બેઠા છે, પણ અલ્ટિમેટલી આપણે કહીએ તો એમ છે કે આપણે લોકો માટે પોડકાસ્ટ શૂટ કરીએ, ડેફિનેટલી એ છે. પણ ક્યાંક ને ક્યાંક આંતરિક તો મને ખુશી આપે છે કે નહીં, કાલ આ મારા જીવન કોઈકને જીવનમાં કન્ટ્રીબ્યુટ કરવામાં એ સાર્થકતા આપે એટલે કરીએ છીએ. તો મૂળ મુદ્દો તો એ છે કે કોઈ પણ મનુષ્ય હોય, તમે છું, હું છે, કાંઈ પણ કરે છે, હું તો આટલા સિમ્પલ વસ્તુમાં કહું કે કદાચ હું આ મોબાઈલને અહીંથી ઉઠાવીને અહીંયા મૂકું છું તો એ મારા અંદરમાં સૂક્ષ્મ ભાવ તો ખુશ થવાનો જ છે ને. આપણે કાંઈ પણ એવું નથી કરતા કે જેમાંથી આપણને ખુશી ના મળે. કયો એવો વ્યક્તિ છે જેને દુઃખી થવા માટે એ કરે છે? બરાબર. દુઃખી તો જાતે જાતે થઈ જાય છે એમાં. પરફેક્ટ. દુઃખી આ જાતે તમે કીધું ને બહુ મોટી વાત છે. ખુશ રહેવું એ મનુષ્યની સ્વાભાવિક સ્થિતિ અને ગતિ છે. સ્થિતિ પણ છે અને ગતિ પણ છે. એ કોઈ પણ કામ કરશે ખુશ રહેવા માટે કરશે અને એની આંતરિક સ્થિતિ, મૂળ સ્થિતિ ખુશ રહેવાની જ છે. પણ એ બહુ બધું એજ્યુકેશન, બહુ બધું શીખવું દુઃખી થવા માટે કરે છે. એક્ઝેક્ટલી. આ વસ્તુ સમજવી અઘરી છે પણ સમજાઈ ગઈ ને તો જીવનમાં આનંદની એક નવી સ્થિતિનો જન્મ થાય. અચ્છા મને કહો, સુખનું વિરોધી દુઃખ, ઊંચાનું વિરોધી નીચું, જાડાનું વિરોધી પતલું, આનંદનું વિરોધી.
આનંદ પોઝ આવી ગયો. યસ. આપણે મૂકી દેશું આશામાં આપણે નિરાશા કહી દેશું, એ તો આશાનો વિરોધી છે. હે આપણે કહીશું કે આમ દુઃખી થવું તો સુખનું વિરોધી છે, રાઈટ? હા. આનંદ નો વિરોધાભાસ શબ્દ નથી. જબરદસ્ત. એકચ્યુઅલી આપણે આનંદની શોધમાં છે. એ આનંદની શોધ કે જે એકચ્યુઅલી સ્વતઃ સિદ્ધ છે, મતલબ આપણી અંદર પહેલેથી છે, પણ આપણી શોધની દોડ અંદર નથી, બહાર જાય છે. જે તમે હમણાં મને પ્રશ્ન પૂછ્યો, હું ત્યાં મૂળભૂત રીતે પાછો આવું છું યસ યસ યસ. કે કેમ આપણે બહારની દુનિયામાં આટલું બધું દોડીએ છીએ, ખુશ નથી. કારણ કે હું તમને એમ કહું કે તમારે અમદાવાદથી દિલ્હી જવું છે અને તમે મુંબઈ તરફની દોડ પર છો, તો તમે રસ્તા પહોંચશો. એડ્રેસ ખોટું છે, એડ્રેસ ખોટું છે, તો ગમે એટલા ધમ પછાડા કરશો નહીં પહોંચવાના, યસ. રાઈટ? એની તમને ક્યાંક ક્યાંક પેલું આપણે કહીને કે ટેમ્પરરી પ્લેઝર, શબ્દ સમજવા જેવો છે, પ્લેઝર અને હેપીનેસ. યસ. પ્લેઝર એટલે કે ક્ષણિક આવતું સુખ. સુખ. મતલબ કંઈક આપણે જીવનમાં કેટલી બધી વસ્તુ જોઈએ કે કોઈ એક જગ્યાએ ઊભા છે, આપણને એમ થશે કે ઓકે ફાઇન, હું છે ને આ ડિગ્રી મેળવી લઉં ને દેન આઈ વિલ બી ધ બેસ્ટ પર્સન ઓફ Best. લાઈફ. યસ. એન્ડ ત્યાં પહોંચ્યો પછી એટલે અહીંયા પહોંચ્યો ત્યાં તો એવું ને એવું છે, હે ને? અને ત્યાંથી આપણે પાછી આગળની દોડ શરૂ થાય. એવું જ મારા જીવનમાં જ્યારે આ હું એમ કહીશ કે બધું કોઈક એક જગ્યા જઈ રહ્યું હતું ને અચાનક કંઈક એમ પોઝ થયો. હું ડોક્ટર તરીકે MBBS ની લાઈફમાં આપણો જીવનમાં નાના હોય ત્યારથી કંઈક ને કંઈક ડ્રીમ ચાલતા હોય, સપના હોય. બરાબર. તો એ જમાનો કે જ્યારે હું તો આજથી 20-30 વર્ષ પહેલા તો આપણા ઘરમાં ગાડી હોવી એ સામાન્ય વાત નહોતી. હા. મતલબ કોઈના ઘરમાં ફ્રન્ટી ગાડી હોય તો દેટ ઇઝ ઓલ્સો સ્ટેટસ. યસ. બરાબર. માત્ર ટુ વ્હીલર હોવું તો કદાચ તમે કે મારા ફાધરના ઘરમાં હમ. એક ટુ વ્હીલર હોય અને બસ. 4 વ્હીલર હોવું એ સામાન્ય સ્થિતિ નહોતી. બિલકુલ. અને MBBS જ્યારે હું કરતો ત્યારે રસ્તા પર એક ડોલ્ફિન હોન્ડા સિટી જતી. હા. હવે આમ કંઈક હતું. હવે એવું નથી કે હોન્ડા સિટી ઇઝ ધ બેસ્ટ કાર, બટ ધેટ વોઝ ધ કાર જે મને ઇન્સ્પાયર કરતી. એ આ આપણે લેવાની થાય, આમાં હેપીનેસ છે, આમાં હેપીનેસ છે. સમથિંગ લાઈક દેટ. એ જમાનામાં એ 20 વર્ષ 22 વર્ષના છોકરાએ જે નક્કી કર્યું કે આમાં હેપીનેસ, આમાં મતલબ happiness છે. જે નથી એમ જ શોધતા હોય આપણે. બરાબર. હા. બીજાનું રમકડું સારું. હા, તો આમ આપણે લેવાની થાય છે મોટા. હમણાં જ્યારે હું પૈસા કમાઈશ ને ત્યાં એમ તો સમય જતા 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 જ્યારે પછી પ્રેક્ટિસમાં આવ્યા તો પહેલી તો ગાડી કઈ સીધી આપણે જોડે ને ઘરેથી આપણે ગર્ભ શ્રીમંત તો હતા નહીં, હા. ઘરમાં સામાન્ય પરિસ્થિતિઓ હતી. હા. તો પહેલી જેમ તેમ કરીને પહેલા તો સ્કૂટી ઉપર જ જતો હતો. સ્કૂટી નોટ ઇવન સ્કૂટી ઉપર ઓર્થોપેડિક તરીકે હું જતો. તો એવી બી તો શરમ લાગે. ડોક્ટર હોય તો દાઢે તો હોવું લાગે જોઈએ. હોવી જોઈએ ને. હા. કારણ કે એ બી કેમ તો કે મારા ખુશીનું બટન તો મેં બીજાને આપ્યું. બીજાને આપી દીધું છે. હા. હે ને? તો એ કરીને પછી પહેલી ગાડી i10 લીધી. હમ. હે ને? તે i10 લીધી પણ દેટ વોઝ નોટ ધેટ કાર જે હું સપનું જોતો હતો. 5-7 વર્ષ મેં એ ગાડી ચલાવી. હમ. ત્યાં સુધી ભગવાનની દયાથી જે કંઈ પણ આગળ વધ્યા થયું. પછી આવી કે હવે સપનાની કાર લઈએ, બરાબર? તો 2016 ની અંદર એમ કે ભાઈ હવે હોન્ડા સિટી લઈશ. અને પછી તો બસ આપણે હો ને એવું ન હોય ને કે જે દાડે આવી જાય તે દાડે ખુશ થઈ 10 દાડા પહેલા ખુશ થઈ જાય. પછી ધીરે 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 કરીને જે દિવસે ગાડી લીધી પછી તો પેલું કેવું કે આપણે મીડિયામાં મૂકીશું, પેલું કરીશું ને સી મારી હેપીનેસ ને શેર કરું. અને પછી અચાનક 4 દિવસ પછી એ જ ગાડીમાં અચાનક એવો કંઈક એક ક્ષણ આવી. હું એ ગાડીમાં બેઠો છું, રસ્તા પર ગાડી ચલાવું છું અને અચાનક એ ભાવ આવ્યો કે આના માટે હું છેલ્લા 10 વર્ષથી સપનું જોતો હતો. હવે તો માત્ર ગાડી થઈ ગઈ. આમાં ખુશી ક્યાં છે? આ તો મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવાનું એક સાધન થઈ ગયું. સાધન થઈ. હું જે ખુશી કે મને તેમ કે આ મને બહુ લાંબા ટાઈમ થશે, હવે તો આ એક ખાલી સાધન થઈ ગયું. બરાબર. તો એક જીવનમાં એક ક્ષણ જાણે કે પોઝ થઈ ગઈ એવો મને અનુભવ છે. ધેટ વોઝ ધ મોમેન્ટ કે જ્યાંથી મારી એક યાત્રા શરૂ થઈ કે યાર હેપીનેસ આ નથી, આ એ તો નથી. અને ત્યાં પછી આખા જીવનનું એક ચક્ર ફર્યું કે અચ્છા મારા જીવનમાં અત્યારે જે કંઈ પણ ચાલ્યું છે ક્યાંક ને ક્યાંક દોડમાં તો છું, પણ જ્યાં બી આ દોડ આગળ લઈ જાઉં છું ત્યાં પાછું એક ખાલીપણું આવી જાય છે, એક ખોખલાપણાનું આ ખાલી છે. એટલે જેટલા પણ પગથિયા ચડતો જાઉં તો એવો અનુભવ થાય કે આ પગથિયા પર હેપીનેસ મળશે, પણ એ તો ક્ષણિક સુખ મળે, 4 દિવસ ટકે પછી જતું રહે. તો ખરેખર એક માણસ તરીકે આપણે આ ખુશીની યાત્રામાં અહીંયા છીએ. પ્રશ્ન ઉભો થયો મને અને ત્યાંથી એક જીવનની એક નવી શરૂઆત થઈ જેણે મને મારી જાતને ઓર્થોપેડિક સિવાય
એક સ્પિરિચ્યુઅલ યાત્રામાં કે એકચ્યુઅલી હેપીનેસ શું એ વિષયને ઊંડામાં ઉતરવા માટે પ્રેરિત કરી, જેના ભાગરૂપે મેં લોકોને મળ્યો, ગ્રંથો વાંચ્યા ભગવદ્ ગીતા સાથે, અને બધું એ આગળ વધ્યો, કોર્સિસ કર્યા લોકો પાસેથી, જે એક વિદ્યાર્થી ભાવ તરીકે જે કંઈ પણ હોય, અને જિંદગીના અનુભવો, અને કદાચ ઈશ્વરને પણ આ મને એવું લાગ્યું છે કે આ એમનેમ નથી થતું. આ જીવનમાં કંઈક આવા મુદ્દાઓ તમને ઈશ્વર દોરતો હોય છે. Yes. તો એ દ્રષ્ટિએ મને એવું લાગ્યું કે કારણ કે મને બહુ ડિસ્ટિંક્ટલી યાદ રહી ગયું કે હારું આના પછી જીવન બદલાઈ બરાબર. અને ત્યારથી હેપીનેસની એક યાત્રા શરૂ થઈ. અને પછી હેપીનેસ શું છે એ પ્રશ્નને ઊંડાણમાં જોતા ગયા, અને ત્યાંથી એ ખબર પડી કે હેપીનેસ એકચ્યુઅલી બહાર જેટલું આપણે શોધીએ છીએ એ એક ક્ષણિક સુખ ચોક્કસ આપે, પણ મૂળ હેપીનેસ તો પહેલેથી જ મારી અંદર છે, બસ એના પર આવરણ ઢકાયેલા છે. જે હું એને પારખી અને કાઢું તો કદાચ મારે આનંદની સ્થિતિ પહોંચવામાં એટલો ટાઈમ નથી જવાનો, અને દરેક ક્ષણે આનંદિત રહી શકું છું. એ એક સફર છે, મંજિલ નથી. બરાબર. કોઈ એવી જગ્યા નથી કે અચ્છા આ જગ્યા પર પહોંચું એટલે હેપીનેસ મળી જાય. એ તો એક સફર છે, અને એ સફરમાં આગળ વધવાની આ યાત્રા એટલે મારું જીવનની અત્યારની પરિસ્થિતિ. જબરજસ્ત. એક વર્ડ મને વચ્ચે સંભળાણો કે તમે વાત કરી કે બે પ્લેઝર અને હેપીનેસ. પ્લેઝર ટેમ્પરરી છે, તો મને તો એવું અત્યારે એવું લાગે છે કે આ હું મારી જ વાત કરું, હું કે તો બધા લોકો એમ જ જીવી રહ્યા છે, ક્ષણિક સુખમાં જ જીવી રહ્યા છે લોકો. કારણ કે એમને એ ભ્રમવશ ખબર નથી કે ઓકે મને જોઈએ છે તો સુખ, પણ એ જે સુખ હું કામના કરી રહ્યો છું એ તો ક્ષણિક છે. ચાલો આપણે એક છે ને એમ એક ઇમેજિનરી આપણે અત્યારે એક પ્રયોગ કરીએ, એક્ઝેક્ટ. રાઈટ ને, તો આનો આપણને વધારે ખ્યાલ આવશે. હમ. કન્સિડર કરો તમને અત્યારે ખૂબ તરસ લાગી છે, ઓકે. અને જરાક મહેસૂસ કરો તરસ લાગી છે, લાગી છે. યસ. હવે આમ સ્વપ્નમાં જ દોડો, 5 રાઉન્ડ મારો જરાક. તરસ વધી કે ઘટી? વધી. તરસ વધી. ચલો હવે તમારી સામે શરબત પડ્યું, શું છે? જે શરબત છે પીવાનું છે એ ખબર એટલે અંદર શું થયું કે ભાઈ આ યાર પી કંઈક નાખ. મળ્યું એમ right. કે જે તો એ તરસ હતી ને. શરબત અત્યારે તમારી સામે છે હમ. અને તમારી તરસ છે. આ બેમાંથી સુખ કયું અને દુઃખ કયું? આમાંથી સુખ કયું અને દુઃખ કયું? એટલે શરબત સુખ છે કે દુઃખ છે? હા, શરબત તો શરબત સુખ છે. સુખ સુખ છે. યસ. હવે યસ, તમે હવે આંખ ખોલી શકો છો. હે શરબત સુખ છે અને તરસ એ દુઃખ છે એમ. દુઃખ છે, રાઈટ? હમ, એઝ અ તરસ કે યાર તરસ સાથે તો અરે મને તરસ લાગી છે એવું તો આપણે નહીં કરીએ. નહીં. અલ્ટિમેટલી સુખ શોધીશું. યસ. તો એ સામે પડેલું શરબતનો એક ગ્લાસ તમારા માટે અત્યારે શાની અનુભૂતિ આપે? સુખ છે કે દુઃખ? સુખ છે. તો તમારો હા શું કરશો? લેશ. લેશ, રાઈટ? અને પહેલો ગ્લાસ પીધો, શું અનુભવ થયો? પીવો જરા. યસ, શું અનુભવ થયો? મજા આવી. મજા આવી. રાઈટ? પહેલા ગ્લાસની અનુભૂતિ. એકદમ ફાઇન. હા, હવે આને કન્સિડર કરો તમારી પહેલી સેલરી. હા. 50 રૂપિયા પણ હતી, હમ. 500 રૂપિયા પણ હતી, હમ. હા. 5000 રૂપિયા પણ હતી, જે અત્યારે તમે કદાચ એનાથી 3 ટાઈમ્સ 5 ટાઈમ્સ 50 ટાઈમ્સ કમાતા હો. હમ. પણ એ ફર્સ્ટ ના અનુભૂતિ કેવી હતી? યાદગાર હતી એકદમ. યાદગાર હતી, રાઈટ? એ આજે બી પણ એમ થાય કે ફર્સ્ટ સેલરી ભલે બહુ વસ્તુ નથી લેવાની, હા. બટ ઇટ વોઝ એ તમારી પોતાના પરની પહેલી જીત હતી. પહેલી. હા. બરાબર. પોતાના પરની એ હેપીનેસ એ વસ્તુમાં નહોતી, પણ એની પોતાના પરની પહેલી જીતમાં હતી, હમ. હા. રાઈટ? હવે માની લો પહેલો ગ્લાસ ગયો, હમ. અનુભૂતિ થઈ. હા. હવે બીજો ગ્લાસ ઉઠાવો, હજી ભૂખ તરસ તો પતી તરસ નથી, શાંતિ પછી. થોડીક ઓછી થઈ. બીજો ગ્લાસ પીધો, હવે એની અંદર સેમ અનુભૂતિ છે? નહીં, ઘટી ગઈ. થોડી ઘટી. યસ. Yes. સેમ નથી, હમ. સેમ નથી. રાઈટ? પછી તરસ થોડીક છુપાણી. બિલકુલ. હવે બીજા પીતા જાઓ હવે તો જરાક શું થશે? જરાક ઘટતું આવે તો જશે હવે બસ. બસ. એ નહીં. વસ્તુ છે પણ હવે ઠીક હવે. હવે ઠીક, રાઈટ? પણ શરબતમાં સુખ હોત તો તમને આ ફિલિંગ દર ગ્લાસે ના બદલાતે ને? હા. હમ. હવે બરાબર. માની લો 5 ગ્લાસ થયા, હા. હા. રાઈટ? છઠ્ઠો પીવો નહીં. નહીં ચાલે હવે. એટલે તો પણ પી લીધો. પી લીધું. ઓકે. પછી 7મો પીવો, હા. પછી એવો હાપો થશે. પછી હવે એક ગ્લાસ કેવો દેખાય છે ને એની અંદરનું શરબત હવે સુખ દેખાય છે કે દુઃખ દેખાય છે? હવે દુઃખ છે. ને હવે દુઃખ હવે દુઃખ દેખાય દેખાય છે. પણ આપણે શરબતના ગ્લાસને પહેલી વાર કઈ રીતે જોયો? સુખના સુખ તરીકે સુખના જોયો. સ્વરૂપે. એ જ સુખ અતિરેકમાં શામાં પરિણમી? દુઃખમાં. દુઃખમાં પરિણમી. તો આ સેમ વસ્તુ દરેક ભૌતિક વસ્તુ છે એમાં. હમ. જે મારી બહાર મારી ગાડી, મારો બંગલો, મારું બેંક બેલેન્સ,
મારે આટલું કરવું છે, મારે આટલો મોટો બિઝનેસ કરવો છે, નથિંગ રોંગ. એમાં હું એવું નથી કહેતો કે આ નથી કરો, આ એક મોટો ભ્રમ છે. અથવા તો શું સંન્યાસી થઈ જવાનું? હા બસ એ ઇટ્સ નોટ લાઈક ધેટ, રાઈટ? આ એક ભ્રમ છે. કઈ રીતે એની સાથે કનેક્ટ થવું જેથી એ મને નિરંતર ખુશી આપે, એ પકડવું જરૂરી લાગે કે નહીં? હા એ બધું પરફેક્ટ. અને મહત્વ. શરબત પીવું પણ છે, અને શરબત પીને પછી જે અનુભૂતિ છે એ જળવાય કેમ રહે, પહેલાથી 8મા ગ્લાસ સુધી આમ હા, એક એ સરખું જળવાય કઈ કેમ રીતે રહે, રહે. એ કઈ રીતે થઈ શકે, એમાં ઇન્ટરેસ્ટેડ, યસ. બિલકુલ રાઈટ? બિલકુલ. તો એ જે છે વસ્તુ, સૌથી પહેલું તો એ જાણવું જરૂરી છે કે ભૌતિક વસ્તુઓમાં આપણે જે સુખ શોધીએ છીએ એ ક્ષણિક છે. હમ. એનો કોઈ કેમ ક્ષણિક છે એ પ્રશ્નનો જવાબ, કારણ કે ભૌતિક વસ્તુ પોતે સીમિત છે. હમ. Yes or no? બરાબર. એ ગ્લાસની એક લિમિટ છે, એની Yes. અંદર ભરેલું શરબત લિમિટેડ છે. હમ. તો લિમિટેડ વસ્તુથી લિમિટેડ જ મળશે. હમ. અને આપણને એકચ્યુઅલી શું જોઈએ છે? અનલિમિટેડ. Unlimited. અનલિમિટેડ, Unlimited. નિરંતર, બ્રેક ન આવવો જોઈએ. બરાબર. તો એક વસ્તુનો નિયમ પહેલા સમજવો પડશે કે સીમિત વસ્તુથી સીમિત વસ્તુ ક્રિએટ થાય, અસીમિતથી અસીમિત. અસીમિત. હા, Create થાય. વાહ. તો સીમિત અસીમિત ક્યાં છે ને એ પકડવું પડશે. બરાબર છે. અને તો આપણે બહારની દુનિયામાં પહેલા એકવાર જોઈએ ક્યાં છે અસીમિત, છે કઈ? એનીથિંગ ધેટ ઇઝ અસીમિત, જેની કોઈ મર્યાદા જ નથી, સતત છે, નિરંતર છે, અસીમિત. આપણા અસીમિત તો વિચારો. વિચારો, કુદરતે આપેલા સ્ત્રોતો, એ બધું છે અસીમિત તો. જો આ બે તમે વસ્તુ કીધી, બહુ મહત્વની વાત કરી, પણ હમ. એના પર હમણાં આવીશું આપણે. હમ. એના પહેલા આવીએ તો કે આજે છે કોઈ પણ મટીરિયલ વસ્તુની વાત કરો, બી ઇટ યોર, તમારા કપડા, કે હમ. આ કપડા જે તમે લેતી વખતે કે આનાથી હું સારો દેખાઈશ, હમ. એન્ડ ધેન 5 days after it is same. યસ. અને હું તો કેવું કે એક લેડી હા. બહુ સરસ મજાની એક સાડી લીધી, હમ. લગ્નમાં ગઈ, હમ. અને એક બેને કહ્યું કે આ પેલી બેને પણ પહેરી છે. શું થાય? સી પૂરું. પૂરું થઈ ગયું. પૂરું. એની જે હેપીનેસ એ સાડીમાં એને જોઈ હતી, સેકન્ડ Second એ ગાયબ. માં ગાયબ. Yes. Second word. રાઈટ? કારણ કે એની ખુશીનું બટન તો એને બીજાને આપેલું. હમ. Yes. રાઈટ? તો આ બે જગ્યા એવી છે, એક મટીરિયલ થિંગ્સ ની અંદર હેપીનેસ શોધવી. હમ. આપણે એડ્રેસ જે ખોટું વાત કરી કે જીવનની અંદર મટીરિયલ વસ્તુ, તમે આ ફોન કહી દો, આપણે બી એને ખુશીનું પણ એ પણ લિમિટેડ વર્ઝન છે, રાઈટ? તમારી આ કોઈ બેંક બેલેન્સ, ગાડી, બંગલો, એ બધાની અંદરથી એ બધું જ સીમિત છે. કયા આંકડાથી તમે વધારે, કેટલા આંકડો હોવાથી, તમારા બેંકમાં હોવાથી તમારા પરિવારના બધા જ સંબંધો પરફેક્ટ ચાલશે? તો કોઈ આંકડો નથી. એવો કોઈ આંકડો નથી. આ વિચારવા જેવો પ્રશ્ન છે. બિલકુલ. આપણે કરીએ છીએ શું? અચ્છા, હું છે ને આટલો પૈસા કમાઈ લઈશ ને તો પરિવારની બધી જરૂરિયાતો, એટલે હું કમાઉં છું. પરિવારનો મોભી કઈ રીતે? યાર, મારે અત્યારે કમાવાના દિવસો છે, અને કમાવા અત્યારે નહીં કમાવીશ તો તમારું ધ્યાન, અને ઘર પરિવારને ફરિયાદો હોય કે તમે સમય નથી આપતા. હા. રાઈટ? કેટલો વિરોધાભાસ છે. બહુ જ. અને એને એવો ભ્રમ છે કે હું આટલા પૈસા ભેગા કરી લઈશ ને તો હું અને પરિવાર સુખી રહેશે. ગલત નથી, પણ એ શું લાગી રહ્યો છે? સગવડ. પૈસા અને ભૌતિક વસ્તુઓ ડેફિનેટલી જરૂરી છે, 100% કમાવવું જોઈએ, પ્રોગ્રેસ કરવો જ જોઈએ. સંદર્ભ જે છે એ પારખવો બહુ જરૂરી છે કે કોઈ પણ ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ આપણને સગવડ આપે છે, રાઈટ. સમૃદ્ધિ નથી આપતું. સગવડ અને સમૃદ્ધિ એ બહુ મોટી દુનિયા, અલગ અલગ છે, રાઈટ? તો ભૌતિક વસ્તુઓને આપણે કયા સંદર્ભથી મેળવી એ બહુ જાણવી જરૂરી છે. અને જ્યારે સંદર્ભ પકડાશે ને તો એ વસ્તુની અંદર 8મા ક્લાસથી પણ હેપીનેસ રહેશે. અને એ કઈ રીતે, આપણે એને ઉદાહરણ દ્વારા સમજવું બહુ જરૂરી છે. ભૌતિક વસ્તુઓની અંદર આપણે ઘણી બધું અલગ અલગ પ્રયોગ, ચાલો એક કારથી જ આપણે એક્ઝામ્પલ લઈએ. એક કારની પસંદગી તમે કઈ રીતે કરશો? એમના કલર પ્લસ આપણું માઇન્ડસેટ હોય કે હું આ કાર લઈશ એટલે એના પર, અને એમની સગવડો પર કે એમાં કઈ કઈ ફેસિલિટી આપણને મળે છે. મળે છે. પરફેક્ટ. તમારા માટે કોઈ અલગ પોઈન્ટ? મારા માટે એ છે કે ભાઈ એસયુવી હોવી જોઈએ અને બજેટમાં હોવી જોઈએ આપણા. રાઈટ? તો આપણે કારની પસંદગી કરી, એક ખાલી એક એક્ઝામ્પલ ને હમણાં મૂકીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ, જીવન સાથેની પસંદગી ક્યાંથી કરે છે? જસ્ટ અ થોટ. આ ધ રૂટીન એઝ અ જનરલ આપણે શું જોઈએ છે? જીવન સાથેની પસંદગી ક્યાંથી થાય? બંનેના વિચારો મળવા જોઈએ અને એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરતા હોવા જોઈએ. હા, આ હોવું જોઈએ. પણ તમને લાગે છે કે એ આખા ફેક્ટરના કેટલા પર્સન્ટેજ હોય?
એવરેજ કેસની અંદર. અચ્છા, એનો આકાર કેવો છે, હાઈટ કેટલી છે, એની ઉંમર કેટલી છે, 2 વર્ષ નાની હોવી જોઈએ, એજ હાઈટ કેટલી છે, colour એજ્યુકેશન કેવો છે, શું હોવું જોઈએ, અચ્છા Education. કમાઈ છે કેટલું, ફેમિલી મને હાચવી બેકગ્રાઉન્ડ શકશે શું કે હોવું જોઈએ. કેમ, રાઈટ? આ બધી જગ્યાએથી આવે. યસ, એગ્રી કરો છો મારી સાથે? એગ્રી. તમે જે કીધું પહેલા આ વસ્તુ કે ભાઈ પહેલો ફોટો કેવો છે, પેલા તો હા. ત્યાંથી કલર કેવો છે, જ. હાઈટ કેવી છે, અને નથિંગ રોંગ. હું એવું નથી કહેતો કે અચ્છા એ નહીં કરવાનું, કરવાનું. પણ તમે જુઓ કે આ જ્યારે કરીએ અને વિચારો કે તમે જે વાત કરી કે અમે બંને વિચારોથી કેટલા મેળ ખાઈએ છીએ એઝ અ હ્યુમન બીંગ, એ તો સાઈડ પર રહી ગયું. આ નથી તો 5 વર્ષ પછી જ્યારે એકચ્યુઅલી આવે છે કે વિચારોનો મેળ નથી એટલે ડાયવર્સ પર જાય છે. કારણ કે ઓલું પેલું ભ્રમ તો તૂટી ગયું, સારી દેખાય છે, કારણ કે પેલી પહેલી પ્રેગ્નન્સી ગઈ અને ડબલ થઈ ગયું, હવે મને ગમતું નહીં, ગમતું નથી હવે. હે ને? અને કારની પસંદગીની આપણે વાત કરી તો કારની પસંદગી ક્યાંથી કરી આપણે? એના રૂપથી કરી, કલર કેવો છે, એની ફેસિલિટીઝ કઈ છે, સોંગ કેવું વાગશે, આઉટ ઇન્ટિરિયર કેવું છે, સીટ કલર કેવો છે, બાજુવાળાને મોભો પડશે એવી છે, એને ફેસબુકમાં મૂકવું તો 15-20 લાઈક, 50-5000 લાઈક આવશે. આવી જ. મેં પેલાને કીધું તું ને કે આવી જ કાર હું લઈને બતાવીશ, એને પ્રૂવ કરવામાં લીધી છે. હવે આ બધામાંથી જ્યારે પસંદગી થાય છે અને જેને પ્રૂવ કરવા માટે લીધી હતી ને એ તો ક્યાંક બીજાને પ્રૂવ કરવામાં પડ્યો છે, એને તમારી યાર કઈ લેવા કાંઈ દેવા લેવા લેવાય નથી. નથી. તો આ એનો ભ્રમ તૂટી જાય કે આ તમે લીધું છે ના માટે. બરાબર. અને એ જે કાર છે એનો કલર તો 4 દિવસમાં ફેડ થઈ જવાનો, એ અંદરની ફેસિલિટીઝ ધીરે ધીરે ડીકે થવાની, યસ, રાઈટ? તો એટલે એ સીમિત વસ્તુનું ઘટી એની સાથેનું સુખ ઘટ્યું. ચાલો આપણે એક્ઝેક્ટલી પકડીએ, કાર શેના માટે છે? ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન કારનો હેતુ શું? કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, યસ, રાઈટ? તો પસંદગી ક્યાંથી કરી આપણે? રૂપ અને ગુણથી કરી હતી, હા. અને આપણે એનો સ્વભાવ ચૂકી ગયા, હા, બરાબર. અથવા ગાડીનો ધર્મ શું છે એ ચૂકી ગયા. યસ, અચ્છા, 5000 વર્ષ પહેલા ગાડી શાના માટે હતી? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. હા, બરાબર. આજે શેના માટે છે? એના એક માટે જગ્યાએથી અને આજથી બીજી 5000 વર્ષ પછી એ જ રહેવાનું તો એનો ધર્મ સ્વભાવ બદલાતો નથી. નથી, એના રૂપ અને ગુણ બદલાય છે. યસ, જ્યારે તમારી પસંદગીનો આધાર રૂપ અને ગુણ છે તો એનાથી રહેલી ખુશી પણ એના આધારે જ આવશે, એટલે ટકતી નથી. જે દિવસે મને ખબર પડી અચ્છા મારી ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે છે, મારી ગાડી મારો પરિવાર સેફ રહેવા માટે પણ જરૂરી છે, એના આધારે પસંદગી કરું. ફેસિલિટી બે ઓછી હશે, સેફટી સારી હોવી જોઈએ, બરાબર. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મારા પરિવારના 2 સભ્યો હવે 2 વ્હીલરમાં નથી જમાતા એટલે 4 વ્હીલરની જરૂર છે, એટલે કે આવશ્યકતાના આધારે લીધી હશે. આવશ્યકતા નથી અને લઉં છું, દેખાડવા માટે લઉં છું, તો શું થવાનું છે? EMI નું ચક્કર ચાલુ થઈ જશે. બરાબર. Yes. મારી કેપેસિટી નથી, મારી આવશ્યકતા નથી, પણ લોકોને દેખાડવા માટે લીધી છે. નીડ નથી, એની ઉપયોગિતા શું છે એવું જાણતો નથી, એની ઉપયોગિતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે છે. એને તો પછી ગાડીની પસંદગી રૂપ અને ગુણને દેખાડવા માટે લેશે, હેપીનેસ નહીં આવે. આવશે તો ટકશે નહીં, ટેમ્પરરી પ્લેઝર મળશે. Yes. જે વ્યક્તિએ ત્યાં જઈને લીધું કે મારી ગાડી શેના માટે, જેમ કે મેં અત્યારે હમણાં ગાડી બદલી, પણ શેના કારણે બદલી? તો કે 2016માં લીધેલી હોન્ડા સિટી, એ જ ગાડીની વાત કરું છું. અચ્છા. 9 વર્ષ થયા, હવે એનું મેન્ટેનન્સ વધ્યું, હા. એની સર્વિસીસ વધી, હા. એની જે પ્રાથમિક એજ હતી, કારણ કે મારે રેગ્યુલર એક સિટીથી બીજી સિટી ટ્રાવેલિંગ રહી, તો એક એવરેજ ગાડીની સારી કન્ડિશન જેટલી મેનેજ થવી જોઈએ એટલી થયા પછી હવે એની મેન્ટેનન્સ વધતું હતું, હવે મારી જરૂરિયાતો એ રીતે હતી. આ બધી વસ્તુઓમાં મેં જોયું કે ગાડીનો મૂળ પર્પસ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો છે, એ તો બદલાતો નથી. નહીં. મારી જરૂરિયાત આવી, હા આવી. મારા પરિવારમાં કેટલા સભ્યો છે? 5.5 સભ્યો છે. મારે 5 ની ઓકે છે. મારા મમ્મી પપ્પા જનરલી ટ્રાવેલ નથી કરતા બહુ, અને એમને મારા પરિવાર માટે સેફટી મહત્વની છે, ફીચર્સ ઓછા હોય તો ચાલશે, એને આ બધી વસ્તુઓને લઈને મેં મારી નેક્સ્ટ કાર પસંદ કરી. તો એ ભલે ને આજથી 10 વર્ષ થશે, તમે કે કોઈ પણ આવી મને એમ કહ્યું મેં ઇન્ડિયન ગાડી લીધી છે, અને એવું કહી શકે ને હવે 20 વર્ષની પ્રેક્ટિસ થઈ તો તમારે તો મર્સિડીઝ લેવા, મને કહેવા વાળા છે કે તમે હવે તો તારે સ્ટેટસ પ્રમાણે મર્સિડીઝ લે, મર્સિડીઝ લે તો વધારે પેશન્ટ આવે. નીચે તમારા હોસ્પિટલની બહાર મર્સિડીઝ પડી હોય તો વધારે patient આવે. સાહેબની ગાડી પડી છે. હા સાહેબ, અને મે બી એનો ફેક્ટર હોઈ શકે, પણ હું મારું બટન એને આપું ખુશીનું, નહીં. રાઈટ? એટલે મેં મારા માટે જે ગાડી લીધી એ મારી
એનો મતલબ હું મિનિમલિઝમમાં જીવું છું એવી વાત નથી. મારી કેપેસિટી છે મર્સિડીઝ લેવાની, પણ મારી જરૂરિયાત છે તો મેં ટાટા હેરિયર લીધી. બરાબર. અને એની અંદર મારા માટે સેફટી પણ પૂરી છે, એના માટે મારા પરિવારની જરૂરિયાત પણ પૂરી થાય છે, મારા બજેટમાં પણ છે, એક સારી અને લક્ઝરી કાર Luxury પણ car. છે. એવું નહીં તો પછી ફ્રન્ટી જ લો ને, હા હું એ નથી કહેતો. મારી આવશ્યકતા પણ છે, મારી કેપેસિટી પણ છે, મારા લાઈફસ્ટાઈલ અને મારા ફાઇનાન્સીસ એને મેચ પણ કરે છે, હમ, મારા પર બર્ડન પણ નથી, બરાબર. અને એનો મૂળ પર્પસ સાથે કનેક્ટેડ છું હમ, કે પર્પસ એનો એ જ છે. હમ, હમ, હમ. બરાબર, મેં તમને બતાવવા નથી લીધી, ગામને બતાવવા નથી નથી લીધી. લીધી, મેં લીધી એને મેં ક્યાંય મેં શો અપ નથી કરી. હમ, બસ મારે મારા પર્પસ માટે, તો મારી હેપીનેસ મારા માટે એ ગાડીના 10 વર્ષ પણ ટકશે. તકશે. સો આ બહુ જરૂરી છે સમજવું. જેમ જીવન સાથેની વાત કરી, તો તમે જે વાત કરીને જો ખરેખર ત્યાંથી તમને ઘણીવાર એવું અચરજ થતું હશે કોઈ કપલને જોઈને, આની હાઈટ નાની, હમ. આ ભાઈ ઊંચો, આ કાળી, આ ગોરી, કપલ કઈ મેચ નથી કરતું પણ બહુ સરસ જીવતું હશે. હમ, હમ. આવા અનુભવ આપણને થતા હોય. અને એક બીજું કપલ પણ હશે જે અરે શું સરસ દેખાય છે, અરે કેટલું મસ્ત દેખાય છે, હમ. હાઈટ આ તે બધું, પણ ડાયવર્સ ના આરે છે. હમ. તો મેચના વિચાર, કેસ એવો હોય છે. કારણ કે જીવન સાથી પસંદ કરવાની પસંદગીનો આધાર અને રૂપ અને ગુણ પર હતો, વિચારો પર, સ્વભાવ પર, મારા પરિવારમાં એના વિચારો મેળ ખાય છે કે નહીં, અમે એકબીજાને ઉપયોગી થઈ શકીએ છીએ કે નહીં. હમ. બરાબર, જેમ કે હું તમને કહું, તમે આજે મારી સામે એક બેઠા છો, હમ. તમે એકબીજાને ઉપયોગી છો, બરાબર. એકબીજાને પૂરક છો. હમ. આ જ્યારે સંબંધ જળવાય છે, હે ને, તો રૂપ અને ગુણ ફરક નથી પડતો. બિલકુલ. અને એનાથી તમને ફરક નથી પડતો ને, હમ, હા. કે તમારા સંબંધને કોઈ મૂલવી જાય, કાંઈ પણ કહીને, તો તમને ફરક, કારણ કે તમારા વિચારોમાં સામંજસ્ય છે. હમ, હમ, યસ આ બહુ જરૂરી છે. અને આ સમજવું જરૂરી છે પતિ પત્નીના સંબંધની અંદર, હમ, હમ, હમ. કે ભાઈ આપણે એકબીજાના ઉપયોગી અને પૂરક છીએ. સંબંધની મજબૂતી ત્યાં જ છે. હમ. ઇવન પતિ પત્નીની અંદર તમને હું કહું કે આજ હેપીનેસની જ વાત છે, તો એક સિનારીઓ એવો પણ હતો જ્યારે કહેવાય ને કે નિર્ણયો મમ્મી પપ્પા લઈ લેતા હતા, એવા પણ આપણે સંબંધ જોયા છે. હા બિલકુલ. અને ત્યાં કદાચ એટલું બધું બી આવું કઈ નહોતું, છતાં પણ એ સંબંધો વર્ષો સુધી એ ટકી પસાર જતા હતા. ટકી જતા. સારી રીતે ટકી જતા હતા. એમાં એટલા બધા તકરાર નહોતા. અને આજે જ્યારે આપણે એવું વાત કરીએ છીએ કે પુરુષ અને સ્ત્રી સમાન હોવા જોઈએ, તો એને લઈને આપણે પ્રોગ્રેસ કર્યો કે નહીં કર્યો? નહીં કર્યો. એટલો બધો એકચ્યુઅલી ડ્રાઈવર્સનો રેટ વધ્યો. હમ. Yes. Yes or no? Yes. હવે તો જાતે પસંદગી કરે છે તો બી ડાયવોર્સનો રેટ બરાબર. વધે તો છે. આપણને પ્રશ્ન ન થયો છે આવું કેમ 100%. થવો થવો જ જોઈએ, જોઈએ, રાઈટ? 100%. કે આમાં ક્યાં ક્યાં આપણે ટ્રેન ચૂકાઈ ગઈ, હમ, હમ. રાઈટ? તો પતિ પત્નીનો સંબંધ જે છે, અથવા કોઈ પણ સંબંધની વાત કરીએ, એને છે ને એક ઉદાહરણ દ્વારા આપણે સમજવું જરૂરી છે કે કોઈ પણ સંબંધની અંદર ખુશીનો આધાર ક્યાં ટકેલો છે, સંબંધની પાયો શેન છે. જેમ કે આ આપણી સામે આ ટેબલ પડ્યું છે. હમ. અચ્છા, ટેબલમાં 4 પાયા છે. હા પાયો પોતે પણ એક વ્યવસ્થા છે, પાયાની પોતાની એક સ્વતંત્ર અસ્તિત્વ ગણાય. બિલકુલ. ગણાય. અને ખુરશી પણ એક પોતે આખું જે પાયાનો ભાગ, પાયા ખુરશીનો ભાગ છે, એ પણ એક અસ્તિત્વનું એક આખું રચના છે. હમ. તો એવું કહી શકાય કે પાયા વગર ખુરશી અધૂરી. 100%. 100% કહી શકાય કહી શકાય. કે પાયો હશે હમ. તો ખુરશી ટકશે, બેલેન્સમાં રહેશે. હમ, હમ, હમ. સર્વ. બરાબર. અને ખુરશી વગર પાયાનું અસ્તિત્વ અધૂરું છે. 100%. 100%. પણ જો પાયો એમ કહે કે હું ખુરશી બનવા, મારે ખુરશી જ બનવું છે, હું શું કામ નીચી રહું? તો નહીં ટકે. બરાબર છે. તો એ અસમાનતા કહેવાય કે એકબીજાને ઉપયોગી અને પૂરક થવું ગણાય. જેમ કે આમ સાઈઝમાં જોઈએ તો અસમાનતા છે, અસમાનતા Yes. પણ એની પોતાની અમુક લાક્ષણિક સ્વભાવગત હમ, હમ, હમ. છે. એ સ્વભાવને એકબીજાને પૂરક થયા તો રચના કમ્પ્લીટ થાય. Complete Complete થાય. થશે, બાકી હા. એ અધૂરું જ રહેશે ગમે એટલું થાય. હું શરીરની રચનામાં આપણે જોઈએ હમ. તો કે કિડની, યસ તો કિડની જે છે પોતે એક વ્યવસ્થા છે. હમ, હા. હમ, હમ, કે ભાઈ આપણા શરીરની અંદર કચરાને બહાર કાઢવો પેશાબ માટે, હમ, હમ. એ એનું પોતાનું એક કામ છે, એ પોતે એક સિસ્ટમ છે. યસ પણ એ પોતે સ્વતંત્ર સિસ્ટમ છે કે એ કોઈ સિસ્ટમના ભાગમાં છે? કોઈ સિસ્ટમના ના, ભાગમાં ભાગમાં છે. એક શરીરની સિસ્ટમના ભાગમાં છે. બરાબર. અને એ સિસ્ટમ ની સાથે એક હાર્ટ પણ એક સિસ્ટમ છે. હમ, હમ, હા. હમ. હા ને? તો હાર્ટ પણ એક સિસ્ટમ, લીવર પણ એક સિસ્ટમ, કિડની પણ એક સિસ્ટમ.
બધી સિસ્ટમો કામ, ફેફસું પણ એક સિસ્ટમ છે, હમ. પોતે આખી એક સિસ્ટમ છે, હમ. પણ એ બધી કોઈ મોટી સિસ્ટમના ભાગીદારી છે. ભાગીદાર છે. Yes. બરાબર છે. બરાબર છે. તો જે દિવસે કિડની કે આપણે અલગ, મને મારી રીતે કરવા દો, હું સ્વતંત્ર, મને પણ સમાન હક મળવો જોઈએ, તો હા. થાય. નહીં થાય. એ જ્યાંથી ભાગીદારી આપે છે કે શરીરની સંપૂર્ણ વ્યવસ્થાના ભાગરૂપે સારી રીતે ચાલવા માટે હું જવાબદાર છું, અને ત્યાંથી હું મારી ભાગીદારી આપું છું. હમ. એ સમાનતા નથી, એ ઉપયોગિતા અને પૂરકતાનો નિયમ છે. હમ. હું શરીર છે એ કિડનીના વિકાસ માટે પૂરક છે, હમ. એને છાંયો આપે છે, હા. હમ. અને કિડની જે એ શરીરના વિકાસ માટે ઉપયોગી છે. હમ. તમારું બાળક માટે તમે પૂરક છો, તમે છાંયો આપો છો. માતા પિતા તરીકે તમે જ્યારે બાળકનો વિકાસ કરો છો, એનું બધું એનું ઉપર લઈ જાઓ છો, એજ્યુકેશન જો, તો તમે એક છાયા તરીકે પૂરક બનો છો ને છત્ર છાયા છો. છત્ર Yes. બરાબર. અને બાળક છે એ તમારા વિકાસ માટે ઉપયોગી છે, કારણ કે તમને એના વગર અધૂરાપણું છે હા. એક મા બાપ તરીકે. Yes. અને પણ દીકરો કે મારે પપ્પા જેટલું જોઈએ, એ અસમાનતા થશે. અસમાનતા હા. છે. એવી રીતે સ્ત્રી અને પુરુષ એમ કે નહીં, પુરુષ જે આપણે આજે કેટલું બધું દોડ એની પાછળ છે કે પુરુષ અને સ્ત્રીનો હક સમાન હોય. સમાન હોય. હમ. સમાન હોવો કે ઉપયોગી પૂરક હોવું એ સમજવું પડશે. સમાન હોવો એમાં ગલત નથી, પણ સમાન શું એ સમજવું પડશે. પુરુષ સ્ત્રી તરીકે સ્ત્રીની અમુક લાક્ષણિકતા જે સ્ત્રી જ કરી શકે, હા. અને પુરુષ તરીકે પુરુષ જ કરી શકે. જ્યારે સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીની બધી જ વસ્તુઓમાં સમાનતાનો હકની જાણ, તે એવું થાય લીવર કે મારે કિડનીની જેમ કામ કરવું છે, નહીં થાય. એ નહીં થાય. નહીં થાય વસ્તુ. બરાબર છે. તો આ સમજવું જરૂરી છે કે આપણે એક મોટી વ્યવસ્થાના ભાગમાં છે, જેમ કે એક સ્ત્રી અને પુરુષ એ ફેમિલીની વ્યવસ્થાના ભાગીદારીમાં છે. હમ. એ સમજવું પડશે ને. બરાબર છે કે એ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ત્રીએ પોતાના પરિવારની અંદર અને એને બહાર પણ એની સ્વતંત્ર તરીકે બિઝનેસ કરવું, જે કરવું બધું જ કરવું જોઈએ, કઈ ખોટું નથી. પણ નિયમની દ્રષ્ટિએ એ સમજવું જરૂરી છે કે આપણે બે એકબીજાના પૂરક છે. હમ. સમાનતામાં એ વસ્તુ ના ભૂલાઈ જાય કે જીવન પરિવારની અંદર સ્ત્રીને ફંડામેન્ટલી સ્ત્રીને ત્યાંથી બનાવવામાં એક ભગવાનની જે રચનાઓ છે એ કેરિંગ નેચર છે, એને પરિવારને એક કરીને ચાલવાળો નેચર. અને પુરુષનો નેચર શું છે? બિઝનેસ કરવો, બહારની વ્યવસ્થા જાળવવી, સમાજની, એ નેચરલી આપણી જૂની વ્યવસ્થામાં સચવાઈ જશે સચવાઈ જતું હોય છે. હમ. કયા વગર. હા. તો આપોઆપ સંબંધો એમાં સ્ત્રીને એટલી તકરાર નહોતી કે મને તમે સ્વતંત્ર અભિવ્યક્તિ નથી આપતા. ઇટ વોઝ નોટ ડિમાન્ડેડ, નોટ બીકોઝ, પણ એ સમાનતા એ આપોઆપ એ સચવાઈ જતી હતી. હમ. એ પોતાના સ્વતંત્ર અધિકારમાં એ સમાઈ જતી હતી. બરાબર છે. આજે એ વસ્તુને અલગ રીતે જોવામાં ત્યાં એ હેપીનેસ ખવાઈ જાય છે. તો કોઈ પણ વસ્તુની પસંદગી, એ પછી કાર છે, ગાડી છે, બંગલો છે, એને રૂપ અને ગુણથી પસંદગી થાય તો એની અંદરની હેપીનેસ આ શરબતના ગ્લાસની જેમ ટેમ્પરરી પ્લેઝર છે. અને જ્યારે એનો ઉપયોગ એની પસંદગી એના સ્વભાવથી થાય, ત્યારે આપણે ઉદાહરણ મોબાઈલનું જો, શેના માટે મોબાઈલ આવ્યો હતો? કોલિંગ કરવા માટે. કોલિંગ માટે, કમ્યુનિકેશન. તમારા સ્વજન જે તમારાથી દૂર દૂર છે, છે. જેની સાથે આત્મીયતા નથી અનુભવાઈ રહી, જેનાથી કંઈક ને કંઈક ટપાલ વ્યવસ્થાથી આપણે બહુ દૂરથી હતા, એના કરતા એક ઉત્તમ માધ્યમ જેનાથી વાત કરીને આપણે આપણા દિલના ભાવ વ્યક્ત કરી શકીએ, એ એનો હતું. પછી એના પર ફેસિલિટીનો વણઝાર થઈ ગઈ. કેમેરો, તો કે એક કેમેરો, બે કેમેરો, કેમેરા. 4 કેમેરો, સેલ્ફી કેમેરો, પેલો કેમેરો, આટલી એપ્સ, આટલી ફેસિલિટી, એ ફેસિલિટીઝ કેટલી એ પ્રમાણે આજે પસંદગી થાય છે. સાચું કે ખોટું? 100%. સાચું. કેટલા લોકો કોલ કરવા માટે મોબાઈલ લે છે, અને કેટલા લોકો મોબાઈલ વર્ષે એટલે બદલે છે કે આ નવો આવ્યો, બાજુવાળાને બતાવવા માટે લીધો, મારા સ્ટેટસમાં મૂકવા માટે લીધો, અથવા એની ફેસિલિટી વધી એના માટે લીધો, અને એ દ્રષ્ટિએ જ લે છે કે આમાં સુખ છે. અને અંતે 1 વર્ષ પછી ફરી પાછો હવે નેક્સ્ટ લેવલ. નથી. આ દોડ આની છે. જે દિવસે એને સમજ પડી ગઈ કે ફોન કોલ કરવા માટે છે અને બાકી બધા એડેડ ફીચર્સ છે, એટલે હું એ કહું છું, પહેલા વસ્તુને સ્વભાવ અને ધર્મથી પસંદ કરો. ગાડી પસંદ કરો શેના માટે? કે એનો પર્પસ શું છે, એની સાથે પહેલા મજબૂત કનેક્ટ થાવ. પછી તમારી જીવનની અંદર તમારી જે કેપેસિટી છે, અત્યારે તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી જે છે, બરાબર, તમારી આવશ્યકતા છે, એને પારખો. એના પ્રમાણે જે બંધ બેસે છે એ તમે ઉભો રહો, તેમાં દુઃખી નહીં થાય. બરાબર. અને તમને કોઈ હલાવશે નહીં. નહીં તો કાલે ઉઠીને મને કોઈ એમ કે અરે સાહેબ તમારે મર્સિડીઝ લેવા જઈએ, તોય મને કઈ ફરક નહીં પડે. આ સેમ વસ્તુનો નિર્ણય હમણાં મેં ફ્લેટ રિનોવેટ કર્યો,
તો મારા માટે બહુ ઈઝી હતું ને એ વસ્તુ કહેવી કે અચ્છા 4 BHK લઈ લઈએ. મારા પરિવારની નીડ પ્રમાણે મારો 3 BHK અત્યારે ઓલરેડી ઓકે હતો. મેં આખો નિર્ણય એ બેસ પર લીધો કે મારી જરૂરિયાત શું છે. મારે 3 BHK અત્યાર માટે ઓકે છે અને મારા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે મારા બાળકો મોટા થઈ ગયા છે તો એમનું ફ્યુચર સિક્યોર કરવું, એના માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ કે એવા ઇન્વેસ્ટમેન્ટ જેમાંથી રિટર્ન્સ મળે. જો હું ફ્લેટ મોટો કરવામાં નાખી દઉં બસ કે ખાલી એક રૂમ એક્સ્ટ્રા મળી જાય એના માટે, તો એને લઈ અને કદાચ હું કરી લેતે તો EMI નો ચક્કર વધારતે કામ વગરનો, અને જે પ્રોપર્ટી આવતા 5 વર્ષ જે મારા માટે મહત્વના હતા, જે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ હું ફાઇનાન્શિયલ ફ્રીડમ ક્રિએટ કરી શકું એની જગ્યાએ એમ જ તો મેં મારો નિર્ણય મારી આવશ્યકતા શું છે બધું કરતા ફ્લેટ રિનોવેટ કર્યો. હવે કોઈ આવીને મને એમ કહી જાય કે તારે તો નવું લેવું જોઈએ, મોટું લેવું જોઈએ, તો હું હલીશ નહીં. બરાબર. કારણ કે આપણને અને કોઈ ખબર મને એમ કહે કે નહીં તારે આમાં ને આમાં રહેવું જોઈએ, તાર નિર્ણય સાચો લે, તોય હું હલીશ નહીં. મારો નિર્ણય મારી પાયાની મજબૂતી છે. જે નિર્ણય એની મજબૂતીમાં છે ત્યાં સુખ રહેલું છે. બરાબર છે. જબરદસ્ત. હવે પછી ઘણી વાર પણ વાત કરી કે આપણું બટન બીજા લોકો પાસે ના હોવું જોઈએ, એના વિશે કંઈક તમે, કારણ કે મોટાભાગના લોકો મને લાગે છે એવું કે ત્યાં જ લોકો અટવાતા હોય છે. ડેફિનેટલી જે આપણે અત્યાર સુધી વાત કરી કે વસ્તુઓની હેપીનેસ, હમણાં જે આપણે મોબાઈલ, કાર છે વાત, એ શું છે? વસ્તુઓમાં સુખ શોધવું. એમાં ક્યાં ભ્રમ છે એ આપણે વાત કરી. હવે વ્યક્તિઓનો ભ્રમની વાત કરી, કારણ કે બે જ વસ્તુથી આપણે જનરલી ડીલ કરીએ, એક નિર્જીવ અને એક સજીવ. નિર્જીવમાં જે આપણે વાત કરી અને સજીવ એટલે કે વ્યક્તિ વિશે. તો આપણે આપણી ખુશીઓનો રિમોટ કંટ્રોલ આપણી આજુબાજુ કેટલા લોકોને આપી દીધું છે અજાણતા, આપણને ખબર જ નથી. બરાબર. જેમ મેં હમણાં સિમ્પલ ઉદાહરણ આપ્યું કે મારી સાડી કેવી છે એ મેં લીધી હતી, મારે પણ કોઈ આવું થઈ જતું હોય છે, રાઈટ? નાની વસ્તુ, કોઈએ ઘરની અંદર સાસુઓની વાત છે અને જરાક કઈ શાકમાં મીઠું ઓછું પડે સાસુએ કઈ બોલી દીધું તો વહુને ખોટું લાગી ગયું, કારણ કે એને એની ખુશીનું રિમોટ કંટ્રોલ બીજાને આપી દીધું અને પછી એને બ્લેમ કરશે કે આવું કીધું એટલે દુઃખી થાય. તો બટન જ તમે બીજાને આપી દીધું છે, બરાબર? ખુશ રહેવાનો આધાર બીજાને આપી દીધો છે. એમ આપણે જિંદગીમાં મતલબ કોઈ એમ્પ્લોયી છે, બોસે કંઈક કહી દીધું, ખોટું લાગી ગયું, કંઈક બોલ્યું, કોઈએ કંઈક એવા કંઈક વાત કહી, કંઈક ખરાબ વ્યવહાર કર્યો અને એ જ્યારે વ્યવહારને કારણે મેં એની સાથે એનું કહી દીધું, તો મારું ખુશીનું બટન તો મેં એને આપી દીધું. જેટલા ખુશીના બટન તમે બીજાને રિમોટ તમે જેટલા કોઈ બીજા ચલાવી શકે છે એટલા તમે દુઃખી થશો, રાઈટ? તમારી ખુશીનો આધાર જેટલો તમે બીજાને આપ્યો છે, એ કોઈ પણ હોઈ શકે. એક વ્યક્તિ તરીકે તમારી 12 જેટલા બટન છે, અને ઘણી વાર તો કોઈ પરિસ્થિતિને જોઈને જ આપણું બટન દબાઈ જાય, રાઈટ? તો એ જેટલા બટન 12 છે એટલું દુઃખી રહેવાની પરિસ્થિતિ આવશે. અને એ કોઈ કંઈક કહી ગયું એટલે ક્યાંક આપણને નિંદાનો અનુભવ થયો, કોઈક આપણને ક્રિટિસિઝમનો અનુભવ થયો, કોઈ આપણો અસ્વીકાર કર્યો, કોઈ આપણને એપ્રિશિએટ નહીં કર્યું. મેં કંઈક સારું કામ કર્યું ઘરમાં, હું કેટલા બધાનું સાચવું છું, મારું કોઈ સાંભળતું નથી. એક સ્ત્રી તરીકે, કદાચ બહુ તરીકે, હું તો મારા પતિનું સાચવું, મારા સાસુની સાચવું, મારા બાળકોનું સાચવું, એ બધા માટે જીવે, પોતા માટે જીવવાનું ભૂલી જાય. બરાબર. અને પોતાના માટે, અને એ આ એપ્રિશિએટ કરે ને તો હું ખુશ થાઉં, એ એપ્રિશિએટ કરે તો ખુશ થાઉં. એના ખુશી રહેવાનો આધાર આ છે, ત્યાં સુધી એને હાર્ડવર્ક કરશે પણ દુઃખી જ રહેશે. અને પછી બ્લેમ પણ કરશે કે મારું કોઈ સાંભળતું નથી, મારું કોઈ છે નહીં, કારણ કે હું ઘસાય, જિંદગીભર હું ઘસાય. પણ એ ક્યારેય ખુશ ના રહી શકે જ્યાં સુધી તમારી ખુશીની જવાબદારી તમે ખુદ નથી લેતા. બરાબર છે, રાઈટ? અને એની અંદર મોટા ભાગે જે આ વાત કરીને કે ભાઈ આપણને અનુભવ ગિલ્ટ નો થાય, અપ્રિસિએશન નહીં મળવાનું, એકલતાનો અનુભવ થવો, એના જે અવગણનાનો અનુભવ થવો, કમ્પેરિઝનનો અનુભવ થવો, સરખામણીનો અનુભવ થવો, તેવી સરખામણી થઈ, બટન દબાઈ ગયું, રાઈટ? તો આ બધી પરિસ્થિતિઓમાં મારી ખુશીનો બટન બીજા, અને જનરલી એની અંદર સત્ય મારા વિચારોમાં છુપાયેલું. મેં એક ઘટનાનું કેવું અર્થઘટન કર્યું એ એને કરે છે કે હું ખુશ થઈ કે દુઃખી થઈશ. બરાબર, રાઈટ? સામે વાળાએ તો માત્ર કહેવા માટે એટલું જ કહ્યું કે અચ્છા તારી સાડી પેલા જેવી જ લાગે, પણ મારી સાડી પેલા જેવી લાગી છે એટલે મારું અપમાન થયું. એ વાક્ય બોલ્યું કે મેં બનાવ્યું, આપણે બનાવ્યું, મેં બનાવ્યું. અને પછી આપણે કે એને મારું અપમાન, એને તો એમ કીધું કે તારી સાડી અને પેલી સાડી એક્ઝેક્ટ સેમ કલર એ થઈ, એને મારું અપમાન કર્યું.
અથવા મારું ડિસરેસ્પેક્ટ, એ વાક્ય તો મેં જ બનાવ્યું. હમ. તો હું મારા વાક્યોથી દુઃખી થાઉં છું, મારા વિચારોથી દુઃખી થાઉં છું, મારી ભાવનાઓથી દુઃખી થાઉં છું, હમ, હમ, હમ. રાધર દેન કોઈ શબ્દોમાં દુઃખ કે સુખ છે નહીં. છે જ ચાલો હું નહીં. તમને સિમ્પલ ઉદાહરણ આપું. હા. તમારા એક મિત્ર છે, બહુ જીગરજાન મિત્ર, ઓકે. અને એ તમને મસ્ત ગાળ આપ્યું. મતલબ એ ગાળ હમ. તમને કોઈ રસ્તે ચાલતા વ્યક્તિને આપે તો એ મારવા દોડે, બિલકુલ. પણ એ તમને આપે તો કાંઈ નો લાગે અરે તારે. યાર, મીઠી લાગે. મીઠી મીઠી લાગે. લાગે. તો જો શબ્દની અંદર દુઃખ હોત તો એ શબ્દ બધાને દુઃખી કરત, બરાબર Yes. છે. પણ એ શબ્દનું અર્થઘટન તમારામાં પ્રેમ થયો હમ, હમ, હમ. તો તમે ભેટવા ગયા. તો બરાબર. યાર તું મને છે ને ગાળ આપો ને તો જ મને મજા આવે. તોય મજા આવે. અને એ જ ફ્રેન્ડ, એ જ મિત્ર એમ કહીને કે સર, તો તમને ગાળ લાગે, ગાળ લાગે. 100% લાગે. રાઈટ? તો સર ગાળ હોત તો બધાને સરમાં ગાળ, રાઈટ? તો વાક્યમાં કે ઘટનામાં દુઃખ નથી હોતું, એ હમ. ઘટનાની જે અર્થઘટન મેં કર્યું હમ. એ મને સુખી કે દુઃખી કરે છે. દુઃખી કરે છે. અને એ અર્થઘટન કઈ રીતે થાય? તો મારી અંદર રહેલા મારા ભાવ અને વિચાર, હમ. મારા વિચારોની ગતિ અને સ્થિતિ શું છે, બરાબર છે. એને મારા વિચારની અંદર દ્વેષ, કોઈના પ્રત્યે ખિન્નતા, હમ, આ બધું ભરેલું હોય, જેટલી મારી જીવનમાં ફરિયાદો છે, મને ફરિયાદો જ દેખાશે. હમ. જો હું કોઈનું સારાપણું જોઉં તો સારું દેખાશે. સારું આપણે એક બ્લેન્ક પેપર હોય અને એમાં સેન્ટરમાં ડોટ હોય, હમ. તો પહેલું આપણને શું દેખાય? Dot જ Black. દેખાય. ડોટ. Dot જ પણ એની પાછળ રહેલી પ્લેન વ્હાઈટ જગ્યા જોવાની દરકાર નથી. હમ. કોઈ એક ઘટનામાં, કોઈ એક વ્યક્તિમાં, એક સાસુ એક વહુમાં, એક વહુ એક સાસુમાં એ જોઈ શકે કે એની સારી વસ્તુ શું છે, અને જો એને એપ્રિશિએટ કરું હમ. તો એ સંબંધ સુધરી શકે, બરાબર. હમ. રાઈટ? તો ઘટનામાં દુઃખ નથી, એક ઘટનાનું મારું અર્થઘટનમાં દુઃખ રહેલું છે. હમ. બીજું ઉદાહરણ આપું કે બે વ્યક્તિ છે, એઝ અ ડોક્ટર, હમ. હું એક એમ નીડલ લઉં અને હું તમને અહીંયા તમને તમને એમ સ્વાય લાગે, તમને કેવું લાગે? તમે ભાગો, ભાગવું. તમે ભાગો, કદાચ તમને મારું તો મને એટલું બધું ના, ન. right? હા. તો સ્વાય સેમ જ છે, હમ. માણસ સેમ છે, હમ. અને અંદરથી મારીશ તો નીકળશે શું? લોહી. બેયમાં સેમ નીકળશે. હમ, હમ. કદાચ મારીશ તો ઘટનાકીય રીતે તો બેયને સેન્સેશન તો વાગવાનો જ થશે, હા. પણ પરસેપ્શન કેમ અલગ છે? માઇન્ડ થ્રોટ થી બને અલગ છે એટલે. હા, થોટ થી, વિચારોથી અલગ છે. વિચારો થયેલા છે. તમારી અંદર કોઈ ભૂતકાળની ઘટના એ એવું સ્વરૂપ લીધું કે અચ્છા, સોય વાગવાથી વાગે દુખે. દુખે. અરે નાનપણમાં આપણને હા તું જલ્દી સુજા, ડોક્ટરને કહી દઈશ, હા આપણા મમ્મી પપ્પા આપણને હે ને Yes, yes. શું કરી દઈશ, સમથિંગ લાઈક હા. ધેટ, રાઈટ? તો એ ડોક્ટર પ્રત્યેનો જે દુરાગ્રહ સેટ કરે, પછી એ જ પછી બીમાર થાય ત્યારે એ જ માં એને ઘસીટીને લઈ જાય ને પેલો આવે નહીં. હા એઝ સિમ્પલ એઝ ધેટ. Yes. કારણ કે ભૂતકાળમાં રહેલી કોઈ ઘટનાઓના અર્થઘટનની અંદર સમાયેલું એ દુઃખ, હમ. એ તકલીફ, એને આજની એ એક્શન પ્રત્યે, ડરાવે. અને જ્યાં સુધી એ ઘટનાઓ પૂર્ણ નથી થતી હમ, હમ. ત્યાં સુધી એ દુઃખના રૂપમાં એનામાં વારંવાર અલગ અલગ સ્વરૂપમાં આવ્યા કરે. હવા કરે છે. એટલે ઘટનાઓમાં દુઃખ નથી, એના રહેલા અર્થઘટન આપણને સુખી કે દુઃખી કરે છે, હમ. અને એ મારા ભાવ અને વિચારોમાં રહેલું છે. વાહ. એટલે જે કઈ સુખ અને દુઃખ છે બહાર છે નહીં, હમ, હમ, હમ. એ મારા શરીરની પ્રક્રિયાઓમાં પણ નથી, મારા થોટ પ્રોસેસની અંદર મારા ભાવ અને વિચાર હમ. કેવા છે. એ તો કામ ક્યાં કરવાનું છે? વધારે વસ્તુ મેળવવામાં નહીં. નહીં. કે મારા ભાવ અને વિચારોની અમીરીમાં? ભાવ અને ભાવ અને વિચાર. વિચારની અમે અમીરીમાં. તમે એ જ કદાચ બુક્સમાં પણ જો થિંક એન્ડ ગ્રો રીચ, હમ, હમ. વિચારોની અમીરી છે ને એ માણસને હમ. જિંદગીની અમીરી આપે છે. પછી વસ્તુઓ પણ એને આપોઆપ એટ્રેક્ટ થઈને આવી જાય છે. તમે એવા કેટલાય માણસો જોયા હશે કે જેમ, અરે તમે એની સાથે વાત કરો એટલે એનામાં ફરિયાદો જ સમાયેલી હોય, હા દરેક જવાબમાં એને પ્રશ્ન જ ઉદ્ભવતા હોય કે આ તો કે આને કારણે તકલીફ છે, મારા જીવનમાં આ તો કે આને લીધે છે, કે ભારત દેશમાં આ પ્રોબ્લેમ તો આને કારણે છે. હમ જવાબદારી નહીં લેશે, બસ ફરિયાદો માટે ફરિયાદો માણસને કરે. વ્યક્તિ શું. તો જ્યારે માણસ કોઈ વ્યક્તિ પરિસ્થિતિની અંદર દુઃખ જોવે છે અને હમ. એનો રિમોટ કંટ્રોલ એને બહાર આપવો છે, તો એ કરવાનું કોણે, બદલવાનું કોણે છે? બહાર વાળા. બહાર બાર આવે. વાર. એ કોઈ દિવસ થવાનું નથી. પણ જ્યારે એને જોવાની પોતાની દ્રષ્ટિ બદલી નાખશે, બટન આપણા હાથમાં લેવું હા, પડશે. જો એ દ્રષ્ટિ બદલાઈ ગઈ તો એ દ્રષ્ટિ એને જો પેલા કાળા ડોટની જગ્યાએ પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ દેખાતું થઈ ગયું, તો ખરું એની એ જ વાઈફમાં હમ. કે જેની અંદર એને પહેલા કોઈ બે દુર્ગુણ દેખાતા હતા, હમ, હમ. એની ચાર સાથી મારા પરિવારનું ધ્યાન રાખે છે, હા. મારા મા બાપ સાથે ક્યારેય ઝઘડતી નથી, અને ઘરની અંદર બાળકોનું ધ્યાન રાખે છે. એ જો કે જાડી થઈ ગઈ છે, એ જો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, Right, important તો ઓલું જ છે. રાઈટ? તો એ
ટકશે જીવનમાં. હમ એટલે એ બટનો છે એ આપણને રિમોટ કંટ્રોલની જેમ મને મારી ડ્રાઇવિંગ સીટ પર મારી કારની ડ્રાઇવિંગ સીટ પર હું નથી બેઠો, કોઈ બીજો બેસે. બીજો બેઠેલો. જ્યારે હું એને લઈ લઈશ ને જવાબદારીથી તો આપોઆપ એ સાચા એડ્રેસ પર પહોંચશે. તો સુવિધાઓમાં સુખ નથી, સુવિધાઓ સાચા માધ્યમથી પસંદ કરીએ ને, હમ સગવડોને સાચા માધ્યમથી એને સ્વભાવ અને ધર્મથી પકડીએ તો રૂપ અને ગુણ આપોઆપ સમાઈ જશે. બરાબર. તો કોઈ પણ વસ્તુની પસંદગીમાં રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ, હમ પસંદગીનો આધાર સ્વભાવ અને ધર્મ, પોતાની આવશ્યકતા અને પરિસ્થિતિઓના હિસાબે એના રૂપ અને ગુણને એડ કરો ઓકે. તો હેપીનેસ થશે. જબરજસ્ત. અને વ્યક્તિઓને જીવનમાં એના પ્રત્યે તમે એમને ગ્રેટિટ્યુડ જો, દરેક ઘટનાની અંદર તમને કોઈ સારું પાસું અને ખરાબ પાસું જોવા મળશે. તમારો ફોકસ ક્યાં છે? રાઈટ. અને જિંદગીમાં તમે દરેક માણસ જે તકલીફોની વચ્ચે પણ સારી વસ્તુ જોઈ લેશે, અને જેવી જેની દ્રષ્ટિ એ પ્રમાણે એને જીવનમાં પડી જશે. સમજો માણસને બધે ખુશ રહેવું જ હોય પણ Yes. તો બી એ નથી રહી શકતો, તો એ ખુશ રહેવા માટે એને શું કરવું જોઈએ? કયા કયા પાસે કયા પાસા હોવા જોઈએ એવા? પ્રશ્ન બહુ અગત્યનો છે, કારણ કે આપણે ક્યાંક તો એવી ડેફિનેશન બનાવી છે કે અચ્છા મારી પાસે ઘણા બધા પૈસા હોય, પૈસાથી ઘણી બધી વસ્તુ ખરીદી શકાય, અને એ સત્ય પણ છે. ઘણે પૈસાથી ઘણી બધી વસ્તુ ખરીદી શકાય, પણ બધી જ ખરીદી નથી શકાતી. જેમ કે મેં તમને શરૂઆતમાં એક પ્રશ્ન પૂછ્યો, કેટલા પૈસા હોય તો મારા બધા જ સંબંધો પરફેક્ટલી કામ કરે? કેટલા પૈસા હોય તો હું નિરંતર આનંદિત રહીશ? કોઈ નથી. રાઈટ. Yes. અને હું તમને એમ પૂછું કે તમારી અલ્ટિમેટ જરૂરિયાત શું છે? તમારા જીવનના બધા સંબંધો, તમારી આજુબાજુના પારિવારિક સંબંધો, બાળકો, માતા પિતા, મિત્ર વર્તુળ, એ ખુશ રહે અને તમે એમની સાથે એમ મજાથી જીવન જીવો, એ તમને ઇન્સ્પાયર કરે, એટલે પૈસા જોઈએ છે? Yes. Yes or no? Yes, બિલકુલ. એ તો બિલકુલ. સો મૂળભૂત તો આ જ છે ને કે એઝ અ માનવી તરીકે આપણી જરૂર શું છે? કે ભાઈ સંબંધોમાં જીવીએ, હમ સંબંધોમાં સુખી રહીએ, હમ. અને આપણને એવું છે કે વધારે પૈસા કમાઈશ તો વધારે સંબંધોમાં સુખી રહીશ. તો સંબંધોમાં સુખી રહેવા માટે, સગવડો ઊભી કરવા માટે પૈસાની જરૂર છે, છે. પણ એ જ એકમાત્ર પરિબળ નથી. નથી. તો આપણે સમજવું પડશે કે અમીરી અને સમૃદ્ધિ એટલે શું. હમ હમ. આ બહુ મોટો અને બહુ ગુડ પ્રશ્ન છે. ત્રણ વ્યક્તિઓની આપણે વ્યાખ્યા કરી. ગરીબ એટલે શું, હમ. અમીર એટલે શું, અને સમૃદ્ધ એટલે શું? ઓકે. ઇન્ટરેસ્ટેડ? Yes. જરા તમે કહો, તમારા મનમાં શું વિચાર આવે? જસ્ટ અ નોર્મલ થોટ, વોટ કમ્સ? એટલે ગરીબ ત્રણેય વ્યાખ્યા તમે પૂછતા હા, હોય. તમે તમારા માટે શું બની રહી છે? ગરીબ એટલે કે જેની પાસે ઓછા રૂપિયા છે. પૈસા નથી પૈસા અને નથી. સગવડ નથી, એ ગરીબ. અને અમીર છે કે જેની પાસે મતલબ ધન પૈસા દોલત છે, સગવડ છે. ગાડી છે, ધન દોલત છે, એ અમીર. અને સમૃદ્ધ એટલે સમૃદ્ધ Maybe I don't know. Question mark આવી ગયો. Question mark, yes. તો આને બહુ સિમ્પલ આપણે વ્યાખ્યા કરીએ તો ગરીબ એટલે જેની પાસે પૈસા નથી અને જીવનમાં સંતુષ્ટ પણ નથી. એટલે કે સાધનનો અભાવ અને વિચારોનો પણ દરિદ્રતા. Yes. બરાબર. સમજવું પડશે. અમુક એવા લોકો જોયા છે જે પૈસાથી ગરીબ છે પણ સુખી છે. હા. એક અમીર માણસ પણ એને જોઈને કદાચ જેલસ થઈ જાય, હા. સાલા આની પાસે મારા કરતા અડધું નથી, અડધુંય નથી તો એનો મોઢા પર ખુશ કેટલો છે. હા, ક્યારેક રોડ પર વ્યક્તિ એટલો ખુશ હોય છે, રાઈટ. એમના બાળકો એટલા ખુશ તો હોય. ગરીબ નો અર્થ માત્ર પૈસાકીય ગરીબી નથી, તો સાધનની ગરીબી થઈ, Yes. વિચારોની ગરીબી પણ ગરીબી જ છે. હા. આપણે ઘણા બધા લોકો એવા જોઈએ છે કે આનું કંઈક થઈ જાય તો સારું, પણ વિચારોની દરિદ્રતા જેટલી હોય, બરાબર છે. વિચારોથી ગરીબ બને. વિચારોથી ગરીબ છે. સેકન્ડ કે અમીર, તો અમીર એટલે પૈસાથી ખૂબ અમીર, મતલબ એની પાસે સાધનની પોતાની કેપેસિટી પ્રમાણે અધધ, મતલબ અધધ એટલે પોતાની વ્યાખ્યા પ્રમાણે, પણ એની વ્યાખ્યામાં એ અમીર છે, પૈસા છે, બધા સાધન સગવડો છે, ઘરમાં ગાડી બંગલો વોટેવર તમે કોઈ બધું છે, પણ વિચારોમાં દરિદ્ર જ છે. આવા લોકો પણ જોયા છે આપણે. 100% જોયા છે. એને કે અમીર છે પણ સુખી નથી, અને હજુ પણ સંગ્રહ કરવાની લાલસા છે, શોષણ કરવાની લાલસા છે, મારું કેમ થઈ જાય, હું મારી જાતને બતાવી દઉં. ઇવન દાન પણ કરશે ને તો તકતી લાગશે એ જોશે. હા, નામ લખાવવું જોઈએ. તો ફોટો તો સોશિયલ મીડિયામાં આવજો, નથિંગ રોંગ, સારા ઉદ્દેશ્ય માટે થઈ રહ્યું છે, પરિવાર લોકો યાદ કરે. ભાવ શું છે, મેં તમને વાત કરી, ભાવ
એ સુખ અને દુઃખનું કારણ છે. Yes. અંદર અને બહારનો વ્યક્તિ એક છે કે અલગ છે, હે ને? તો એ વિચારો એટલે અગેન એ તકતી પર નામ મૂકવું એ ખરાબ છે એવું નથી કહેતો. એ કરવું જોઈએ, પણ એનો ભાવ શું છે? મારે લોકો પ્રત્યેનો ભાવ, મારી જાતને બડાઈ કરવી છે, હે, તો લોકો હમ. પારખી જ જશે. બરાબર છે. યસ હા, કોઈના સ્મરણાર્થે કરી છે, અથવા સમાજમાં એક સારી આદર્શ બને કે એમની દાન કરવું સારું છે, મારા પાત્ર દ્વારા હું ઘણા બધાને ઇન્સ્પાયર કરી શકું, Inspire that's a કરો. good thing. યસ જેમ કે કોઈ સેલિબ્રિટી સારી વસ્તુને પ્રમોટ કરે, 2 પોલિયોના ટીપા, યસ સારું પ્રમોશન છે. બરાબર પણ એ કોઈ સેલિબ્રિટી કોઈ વ્યસન માટે પ્રમોટ કરે, રાઈટ, યસ નોટ ગુડ, રાઈટ? તો પ્રશ્ન મારો એ જ છે કે શાના માટે વિચારોની દરિદ્રતા, હે ને? તો અમીરી એ છે કે અમીર છે, પૈસા છે, સાધન છે, સગવડ છે, હમ. પણ અમીર છે, સમૃદ્ધ નથી. ક્યાંક ને ક્યાંક હજી અંદર ક્યાં તો સંબંધોમાં ખાંચ ખટાશ છે. પૈસા બહુ છે પણ ઘરવાળી જ નથી, યસ ડાયવર્સ થઈ ગયા છે. પૈસા છે પણ છોકરાઓ ધ્યાન નથી રાખતા. પૈસા છે પણ છોકરાએ દગો કરીને કાઢી મૂક્યા. યસ આ બધું આપણે જોઈએ જ છે. જોઈએ છે. હા. Right? તો અમીર છે પણ વિચારોની દરિદ્રતા અથવા સ્વભાવની દરિદ્રતા એને અમીર સમૃદ્ધિ તો નથી, પ્રગતિ, પ્રોસ્પારિટી નથી. તો સમૃદ્ધિ એટલે શું? તો કે પર્યાપ્ત સાધન. આ સમજવું છે. અમીર એટલે અધધ સાધન હોઈ શકે, પણ દરિદ્રતા તો એટલી જ છે. એટલી Yes. એટલી રહેવાની. અને પર્યાપ્ત સાધન એટલે તો કે બની શકે કે 50,000 વાળા માટે એના પર્યાપ્ત સાધન છે, બરાબર. યસ અને 5 લાખ વાળા માટે એના પર્યાપ્ત સાધન છે. 50,000 વાળો ટુ વ્હીલરમાં પણ ખુશ છે, યસ 5 લાખ વાળો એની પ્રમાણેની ગાડીમાં ખુશી છે, હમ. અને 5 કરોડ વાળો એના પ્રમાણે છે. એના પ્રમાણે એની સાધનની પર્યાપ્તતા છે, હમ. એ એની પ્રાથમિક સાધનની સમૃદ્ધિ થઈ. હમ. Yes. અને બીજું વિચારોની સમૃદ્ધિ. યસ હવે વિચારોની સમૃદ્ધિના શું પાયા હોઈ શકે? એ આપણે જો ઓળખીએ તો હું એને એમ કહીશ કે પહેલું છે કે સમૃદ્ધ કોને કહીએ આપણે? તો કે જેના એક તો સંપત્તિનું સર્જન, જીવન નિર્વાહ માટે, જવાબદારીઓ માટે, હમ. પોતાની ફેમિલીની જવાબદારીઓ માટે, હેતુ જવાબદારીઓ નિભાવવાનો છે, એ જીવન નિર્વાહ માટે, પોતાની જરૂરિયાત, એના માટે સંપત્તિનું સર્જન કરવું એ માણસની, એટલે વ્યવહારમાં આપણે કમાવવું જ જોઈએ. જોઈએ. બરાબર? વ્યવહારની દ્રષ્ટિએ કમાવવું જોઈએ, પણ કમાવાનો હેતુ કોઈને બતાવવા માટે નહીં, દેખાડી દેવા માટે નહીં. મારા પરિવારની ભરણ પોષણની જવાબદારી, જીવન નિર્વાહની જવાબદારી, અને મારા વંશ વેલાને આગળ જઈને તકલીફો ન પડે, એ બહુ શુદ્ધ ઉદ્દેશ છે. અને જે કમાવો, જેટલું કમાવો, એ લિમિટ નથી, પણ એ દ્રષ્ટિ બહુ જરૂરી છે. યસ કારણ કે બરાબર. તો અટકવાની ખબર પડશે થયું કે નહીં થયું. હમ. હમ. પણ બાજુવાળો 5 હતો અને 25 થયો, તો હવે મારે 30 કમાવા, એ તો એ દોડ તો- નહીં ખતમ થાય, એ તો ક્યારેય પૂરી જ નહીં નહીં થાય. એટલે સંપત્તિનું સર્જન મારા જીવન નિર્વાહ અને જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે. આ પહેલો આયામ. ઓકે. બીજો આયામ છે સ્વાસ્થ્ય જ નહીં હોય તો સંપત્તિનું કરશો શું? કઈ જ નહીં તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, આ બંને સ્વાસ્થ્ય મહત્વના છે. તમારું શરીર, તમે એવું કહો કે 40 પછી છે ને હું જીવી લઈશ, અત્યારે મને કામ કરવા દો. 50 પછી તો હું અત્યારે કરી લઉં, 50 પછી બે પેલા નળી ઉગાઈ ગઈ હોય અને તકલીફો ઊભી થઈ તકલીફો ચાલુ થઈ ગઈ. ઘૂંટણ ગયા ઘૂંટણ ગયા, ઘૂંટણ ગયા રાઈટ? તો એ બહુ જરૂરી છે કે મારું સ્વાસ્થ્ય પણ સાથે સાથે હશે તો હું સમૃદ્ધિ તરફ જઈશ. અને માનસિક સ્વાસ્થ્ય, વિચારોની સમૃદ્ધિ તો જોશે જોશે એ પહેલા જ. ને. એ ક્યાંથી આવશે? હું ગ્રેટિટ્યુડ કરું મારા માટે, મારી પાસે જીવનમાં જે પ્રાપ્ત છે પર્યાપ્ત છે, ભગવાને જેટલું આપ્યું, જે પ્રમાણમાં આપ્યું, એ બધું બહુ જ સરસ છે. આ વિચારોની દ્રષ્ટિમાં આવવું. કહેવાય ને કે સ્કેર્સિટી માઇન્ડસેટ, ઓછું છે, કમી છે, જે છે ઓછું છે, ઓછું છે, હજી તો જોઈએ છે. હજી જોઈએ છે. હું એમ નથી કહેતો એ જગ્યાએથી તમે દોડ કરો અને જો રિઝલ્ટમાં અધૂરા પણ, અને બીજી જગ્યાએ ભગવાને જે આપ્યું છે ને એ બહુ સારું છે, સારું છે. અને હજી આગળ જાઓ. તો એ દોડ છે ને એ સફરનો આનંદ રહેશે. આનંદ રહે. સફળમાં દોડવાનું આનંદ જ છે. રહેશે. આમાંય તમે 5 કરોડ કમાશો, આમાંય 5 કરોડ કમાશો, પણ આમાં 5 કરોડ કમાયા પછી પણ અધૂરું તો રહે. એ આંકડો ફર્યો, માનસિકતા તો નહીં માનસિક ફરી. નહીં ફરે. અને આ આંકડો ફર્યા, એની સાથે સમૃદ્ધિ વધી, જીવનમાં ઠહેરાવ આવશે. બરાબર. સો માનસિક રીતે જે સ્વાસ્થ્ય છે એ પણ એટલું જ જરૂરી છે. જરૂરી છે. ત્યાં છે પ્રાપ્ત તે પર્યાપ્ત છે, આ એનું સૂત્ર છે. કે
વસ્તુઓ સાથે કેવી રીતે જોવું? પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, પ્રાપ્ત છે એ પર્યાપ્ત, પર્યાપ્ત છે. આ પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. અને છતાંય અહીંથી આગળ મોટો સ્ટુડિયો બનાવો, બરાબર પણ આ નાનો છે એટલે બનાવવાનો છે. આ બાજુવાળાએ પેલા ભાઈએ મોટો બનાવી લીધો, હમ. એને દેખાડો બનાવો, તો એ દોડ પૂરી નથી. દોઢ પર દોડ પૂરી નહીં. પણ મારે મારા કરતા બેસ્ટ વર્ઝન બનાવવું છે. આઈ વોન્ટ ટુ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ માય સેલ્ફ. રાઈટ. ધેટ્સ ધ રિયલ કોમ્પિટિશન. મજા છે એમ. મારા કાલ કરતા આજે હું આગળ છું, પેલા કરતા આગળ નથી થવાનું. મારે મારા કાલ, મારે જે ગણ જે આની આગળની સેકન્ડ છે ને એના કરતા હું બેટર બન્યો, ધેટ્સ બેસ્ટ. રાઈટ. આ પોડકાસ્ટ પેલા તમારી હેપીનેસ ની વ્યાખ્યા અને આના કરતા હું બેટર બન્યો, ડેફિનેટલી બેસ્ટ વર્ઝન. બેસ્ટ વર્ઝન. તમે તમારું બેસ્ટ વર્ઝન, હમ. ધેટ્સ ધ રિયલ આનંદની હરીફાઈ કહેવાય. તો બીજું છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય. ત્રીજું સુખની અને સમૃદ્ધિની વ્યાખ્યા છે સંબંધો. સંબંધમાં સુખ છે. જો તમને કે મને એવું લાગતું હોય કે બહુ પૈસા કમાઈ લઈશ એટલે સંબંધો આપોઆપ સારા થઈ જશે, એ ભ્રમ તો આપણે હમણાં તૂટી ગયો. બિલકુલ. રાઈટ. તો સંબંધોમાં સુખ છે. મારી આજુબાજુના સંબંધો જ નહીં હોય, હે ને, એ પેલા ગીત છે ને, જિંદગી કે સફર મેં, આગળ તમે ગાઓ, વો મકાન વો ફિર નહીં આતે. તો સંબંધોમાં પડેલી તિરાડો એ પૈસાથી તો નહીં ભરાય. એના માટે તો મારે ને તમારે એ સંબંધની અંદર જે કંઈ ખૂટતું હોય ઉમેરવું પડે. અને ત્યાં આપણો અહમ વચ્ચે આવીને ઉભો રહી જાય કે નહીં, હું સાચો અને એ ખોટી. મને મારું આટલું મારી 50% જવાબદારી. પતિ પત્નીના સંબંધમાં શું હોય? 50% મારું, 50% તારું. સારું. હે ને? આપણે કેવું બિઝનેસમાં પાર્ટનરશિપ કરીને એવું લાઈફ પાર્ટનર અપેક્ષા રાખીએ કે ભાઈ હું આટલું કરું, તારે આટલું કરવું જ પડે. અહીંયા જ પ્રોબ્લેમ છે. સંબંધો 100 વર્સિસ 0 ના નિયમથી ચાલે. બરાબર છે. એનો મતલબ શું? મારે જ ભોગવવાનું, સામેવાળા કઈ નહીં કરવાનું. તરત એવો વિચાર આવે હું કર્યા જ કરું, એને નહીં કરવાનું. પણ ભગવાન અને સૃષ્ટિનો નિયમ છે, તમે જ્યારે આપવાનું શરૂ કરો ને તો સામેવાળો પણ એ જ માટીનો બનેલો છે, એને જ બનાવ્યો છે. અને મૂળભૂત રીતે એના અંદર પણ અમુક લેયરો ચડેલા છે. બાકી વ્યક્તિ તરીકે એને પણ ખુશ જ થવું છે. તો એ પણ તમે એક લેયર કાઢશો ને તો એ કાઢશે. આ નેચર, આ ગ્રેવિટી જેવો નિયમ છે. ઉપરથી ફેંક્યું નીચે છે જાય. અને કોઈ પથ્થર પર પાણી પડે તો વહેલો કો મોડો તૂટે, પણ તૂટે ખરો. લીસો થાય, ક્રેક પડે ને તૂટે. કોઈ વહેલો કોઈ મોડો. પણ શરૂઆત કોણ કરશે? એને કરે તો હું કરું. અને આપણે કેવું છે, 50 મારા 50 તારા, તું 50 આપ, તે નહીં આપ્યા તો મારા 45. સામે વાળો તો કે મારા 35, મારા 40, ભલે મારા 25. ઘટતા ઘટતા હવે નહીં, હવે કઈ નહીં. બરાબર. જયારે એમ કે આપણે ટોટલ કેટલા જોઈએ કોઈ સારા સંબંધ માટે? 100. તો હું 100 આપી દઉં તો 100 તો થઈ ગયા. હવે માની લો કે સામે વાળો મેં 100 આપ્યા, પહેલી વારમાં 0 આપ્યા, 100 રહ્યા. બીજી વારમાં 100 ની સામે એને 10 આપ્યા, 110 થઈ ગયા. જોરદાર. અને મેં 100 આપ્યા તો એ 10 પર રહેશે એવી કેટલી શક્યતા? ઓછી. વધારશે જ, કારણ કે એને પણ એમાં કંઈક મળી રહ્યું છે. તો એ 50 કરશે, 150 થઈ ગયા. અને એને 100 આપી દીધા તો લાઈફ ઇઝ ઝિંગાલાલા. તો દરેક સંબંધમાં 100 વર્સિસ 0 નો જે સંબંધ છે, સંબંધ આ જે નિયમ છે ને, જે મારા જીવનમાં હું એમ કહીશ કે મારી વાઈફ સાથે અગર મારા સંબંધમાં અગર એક વાર કે શું અમારે ઝઘડા નહીં થતો થાય ને, પણ નિયમ નંબર 1, વાક કોનો છે એ સાઈડ પર સોરી ફર્સ્ટ. આ મારા જીવનનો, મારી વાઈફ સાથેનો કદાચ કહેવાય ને કે ભાઈ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે કોણ સાચું કે કોણ ખોટું, એ પછી જોશું. પેલા ઇમ્પોર્ટન્ટ શું છે? મારા જીવનનું સૌથી મહત્વનું વ્યક્તિ છે. આ જોઈએ છે, આ જોઈએ છે. હું સાચો કે ખોટા નથી, શું કઈ ફરક? જિંદગીમાં શું લૂંટાઈ જશે? એ અહમને પોષીને શું મળશે? બરાબર. એ અહમ તોડવો અઘરો છે, એગો તોડવો અઘરો છે, કારણ કે આપણો અંદરનો હું સાચો એને કે મળવાની નથી ને. અને અલ્ટિમેટલી એક સમયે તમે સાચા મળીને એ સંબંધની ગરિમા તૂટી ગઈ, આત્મીયતા તૂટી ગઈ. કદાચ એ સંબંધ જ નહીં, એ વ્યક્તિ જ નહીં જીવનમાં રહેશે, શું કરશો? બરાબર. તો સંબંધની અંદર એ બહુ મહત્વની વસ્તુ છે જે આપણે સમજવું પડે. સંબંધની અંદર એ સમજણ, એ સ્વીકાર ભાવવો, સામેવાળા વ્યક્તિનો દરેક પરિસ્થિતિમાં સ્વીકાર, એના ખાલી આકારથી નહીં સ્વીકાર, એની લિમિટથી પણ સ્વીકાર, એની મર્યાદાઓ સ્વીકાર, એની સારી વસ્તુનો સ્વીકાર, એની નથી સારી એ વસ્તુનો પણ સ્વીકાર. જબરદસ્ત. ને હું તમને એક એક્ઝામ્પલ આપું. મારી હોસ્પિટલ છે ને, એમાં એક માળ ઉપર વિકલાંગ બાળકોનું એક પેલું કસરતનું દવાખાનું છે. હું ઓબ્ઝર્વ કરતો હોય ત્યાં જે માં આવે ને, એના બાળકો સાથે આવે તો સમજી લો એક માને કેવું બાળક ગમે નોર્મલી?
એમ હેલ્ધી Healthy હેલ્ધી હોય. પરફેક્ટ કઈ ખોડખાપણ નહીં. ભગવાન પાસે તને એવું જ માંગ્યું હોય. Yes. હવે એ માને એ ખોડખાપણ વાળું બાળક મળ્યું તો દુઃખી હશે ને. પણ દુઃખી માં નથી હોતું. માં દુઃખી ના હોય. કેમ? સ્વીકાર. સ્વીકાર. એને એ સ્વીકાર કરી લીધું કે ભગવાને જેવું આપ્યું જેવું. એક સમય સુધી એ દુઃખી પણ હોય, પહેલા ફરિયાદ પણ હશે, પણ જે ક્ષણ સુધી ફરિયાદ છે ત્યાં સુધી દુઃખ છે. જેવો સ્વીકાર કર્યો આનંદ. દુઃખ ગાય. Yes. શું એ બાળકનું એ અંગ પાછું આવી જશે? બિલકુલ. એ બાળક જે વિકલાંગ છે એ પાછું નોર્મલ થઈ ગયું? એની માનસિક સ્થિરતા પાછી આવી ગઈ? નહીં. પણ માં દુઃખી નહીં રહી, કારણ કે એને એના બાળકનો જેવી પરિસ્થિતિને સ્વીકાર, પછી એનું ટીટી છચ્છી પીપી બધું એ કરશે ને, નહીં, દુઃખી દુઃખી નહીં. નહીં. શારીરિક માનસિક થાક લાગશે ને, એની ભાવ સાથે રહેશે. બરાબર. ભાઈ એવા કેટલા ઉદાહરણ. જ્યારે જે પરિસ્થિતિમાં તમે સામેવાળા વ્યક્તિનો જેવો છે એવો સ્વીકાર કરી લીધો, માત્ર એના આકાર કદ, એના એજ્યુકેશન, એના જાતિ, ભાઈ આપણે બધું કેવું બ્લેમ કરી દેતા હોય છે ને, અલગ તારા પરિવારમાં આવું સ્વીકાર નથી ને, તો તકરાર છે. જેવો સ્વીકાર, તકલીફ પૂરી થઈ જશે. બરાબર. તમે તમારા બાળકનો, તમારા સંબંધનો જેવો સ્વીકાર કરશો, એ પરિસ્થિતિઓ ઓછી નહીં થાય, ગાયબ થઈ જાય. આ સમજણ આવી જરૂરી. બરાબર. બીજું સંવાદ. સંબંધમાં સંવાદ બહુ જરૂરી છે. આપણે કેવા સંવાદ કરીએ અત્યારે? આપણે હે ને, આપણે ઘરમાં દૂધ લાવ્યા, સવારે તમને આટલી વસ્તુ લાવી, તમે લાવ્યા. આ આપણા પતિ પત્નીના સંબંધના સંવાદની એક રૂપરેખા કહીએ તો, ખાલી શરૂઆત કહીએ. બરાબર છે. સંબંધોનું સ્તર જ્યારે તમે કહો એન્ગેજમેન્ટ નો પીરિયડ કેવો હોય? કેટલા રોજી કેમ? કારણ કે એકબીજાને સમજવાની કોશિશ કરી, એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી, એકબીજાને જેવા છે એવા સ્વીકારવાની તૈયારી હતી. Yes. અને લગ્ન થયા પછી સિક્કો લાગી ગયો, મારી વાઈફ, અમારો હસબન્ડ, એટલે હવે એને મારા પ્રમાણે ઢાળવાનું ચાલુ. મારી ફ્રેમમાં ફિટ કરવાનું ચાલુ કર્યું. એ સમયે પ્રોબ્લેમ ચાલુ. એને સ્વીકારવાની બંધ થઈ ગયો. એટલે પછી આપણને એવું લાગે કે એન્ગેજમેન્ટ જેવું રહ્યું નથી. પહેલા જેવું નથી હવે. પહેલા જેવું નથી. નવું નહીં લાગતું. એવું નહીં લાગતું. અને પછી સંવાદનો સ્તર ઘટી જાય. આપણે પછી છે ને કનેક્શનમાં નથી હોતા, કોન્ટેક્ટમાં હોઈએ છીએ. બીજું આગળ એ છે કે સમય, એકબીજાને સમય આપવો. જ્યારે સમય નથી આપતા ત્યારે આપણે એની અંદર તો સમૃદ્ધિનું ત્રીજું પાસું છે સમય આપવો. ચોથું પાસું જે મહત્વનું પાસું છે એ છે સામાજિક જવાબદારીઓ. આપણે થોડું સમાજમાં કોન્ટ્રીબ્યુશન કરીએ. આ પણ એક બહુ મહત્વનું છે. જિંદગીમાં આપવું બહુ જરૂરી છે. ખાલી લે કરવાથી હેપીનેસ નથી મળતી. સામાજિક જવાબદારીઓ કોઈ પણ સ્વરૂપમાં હોય, કોઈના જીવનમાં કોઈ ફરક કરવાનો. જેમ કે હું મારા જીવનની વાત કરું, ખાલી ઓર્થોપેડિક નથી કરતો. હું ટીનેજર્સ, બાળકો માટે, પતિ પત્નીઓ માટે અને ઘણા બધા માટે. કેમ? એ મને મારી સમૃદ્ધિનો આધાર દેખાય છે. સંપત્તિનું સર્જન છે. સ્વાસ્થ્ય માટે મેં તમને ઓલરેડી વાત કરી. હું પણ સવારમાં ચાલવું, લિફ્ટનો ઉપયોગ ન કરવો, પોતાની રીતે કરવું, એક્સરસાઇઝ કરવી, મારા સ્વાસ્થ્ય પાછળ ધ્યાન આપવું, મેડિટેશન કરવું, આ બધું જે મારા જીવનનો ભાગ છે. સમય, પરિવારને સમય આપવો, સંબંધોની અંદરની મજબૂતી જાળવવી અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે આપવામાં આ સમૃદ્ધિનો પાયો છે. જબર. અને એમાં હેપીનેસ છે. વાહ ભાઈ વાહ. મને તો સુખ એમાં જબરદસ્ત. કારણ કે બહુ બધું કરવામાં છે ને, બહુ બધું મેં છૂટી જતું હોય છે. બરાબર. એટલે હવે એ વસ્તુ ઉપર વિચારો પર અમને ભાર મૂકી દીધો તમે કે સમૃદ્ધ થવા માટે હવે કરવાનું છે કામ. રાઈટ. બરાબર. પ્રશ્ન આવી ગયો. પોડકાસ્ટ કરતા જિંદગીની અંદર ક્યાંક આવ્યું પ્રશ્નનો જવાબ તો શું જવાબ? અને ખરેખર એમ કહેવાય ને કે સર્વાંગી વિકાસ વ્યક્તિત્વ તરીકે આમાં જ છે. જ્યારે હું સમૃદ્ધિની દોડમાં છું. બિલકુલ. એ દોડ મજાની દોડ છે. અને હેપીનેસ તો એવો કોઈ સબ્જેક્ટ નથી કે આપણે 2 કલાકમાં કવર કરી શકીએ. એક્ઝેક્ટલી. આને લઈએ તો જીવન પૂરું થઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક અનુભવોની દ્રષ્ટિએ આપણે એક નવી શરૂઆત કરી. અને આઈ થિંક આપણે કદાચ એક થોડો ન્યાય પણ આપી શક્યા. બિલકુલ. ઘણો ન્યાય આપ્યો. વિચારો નહોતું પણ ઘણો સારો કન્ટેન્ટ આપણે આજે શૂટ કર્યો. સો થેન્ક યુ વેરી મચ. તમે તમારા રિયલ લાઈફના ઘણા બધા એક્ઝામ્પલો શેર કર્યા. તમારો પણ આભાર. થેન્ક યુ. સુખ કશે ગોતવા નથી જવું પડતું, સુખ આપણી જ પાસે હોય છે. ત્યારે મળીએ નવા પોડકાસ્ટ અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી મહાદેવ.